સિંગના એકલી એકલી કામ કરે છે ને મને હારી કામ ન કરવા દે. કઈ નવરી થઈ રહે. એ જય શ્રી કૃષ્ણ. લે જય શ્રી કૃષ્ણ. નવરા થઈ ગયા? હા, અમે તો વેલા ઉઠીને એટલે નવરા થઈ જાય. આજ વેલી નવરી થઈ ગઈ. મને એમ થયું કે લાવો ના માસી પાસે આટો મારી આવું ના કેતુની નથી એવી. હા તે સારું છે ને. અમે જો સિંગના કામ કરે છે, હું ઈ જ કહું છું એકલી એકલી કામ કરે, મને કાંઈ કામ કરવા ન દે પાછી. તમારે બહુ મોડી ઉઠે છે તે હારે. નવરી થઈ. ઉઠે તો વેલી પણ મને જો કાંઈ કામ ન કરવા દે. હું કહું છું મારા મેં તું ઊભી ઊભી ચા પાણી બનાવવું કે ગોળા વીસરું ઠામડા ઉટકું નહીં. મમ્મી તમારે કાંઈ કામ નથી કરવાનું. મને આમથી આમે ન કરવા દે. ઉઠીને દીવા બત્તી કરીને બેહું ને એટલે મારે સીધી ચા આવી જાય. હા ઈ વાત સાચી હો તમારી. આપણ વહુ હોય ને એને વહેલું ઉઠવાનું કરાય. હા પણ ઉઠે તો વહેલી જ. પણ જો બિચારી એકલી એકલી કામ કરે ને એટલે વાર ન લાગે. અને પછી એને છે ને એકદમ ચોખ્ખું કામ જોઈ, એને હુઘરું કામ ન ગમે. એટલું ઘહી કામ કરે ને એટલે એ નવરી જ ન થાય. કામમાં ટાઢી એ છે. મારે જેમ જો ફટાફટ કરે તો નવરી થઈ જાય વેલી. કામમાં ટાઢી નથી. એને ફટાફટ કામ શું કામ ન ગમે ખબર છે? એ કામ ચોખ્ખું ન થાય એટલે. ઓલું ઢળીને કામ કરે ને. આ તું મારું રહોડું જ જો, તું જાને એટલે સીધું મોઢું દેખાય. અમારું ચકાચક જ હોય રહોડું. આમ તમે આમ દિવાલમાં હામાં ઉભા રહ્યો તો મોઢું દેખાય તમારું. એવું ચકાચક છે મારું. દિવાલમાં તો દેખાય જ. આ ઓલા સામે ડબ્બા મૂક્યો ને ડબ્બામાં દેખાય. આ એટલા ઢળી ધોવે. એમાં દિવાળી છે ને એટલે તો એને એવું રહોડું સાફ કર્યું છે ને એમ થાય કે હવે બગાડવું જ નથી. એવું ચોખ્ખું સણાક રાખે હો. તમને શું કહું છું માસી, હું? આ તમારી બહુ બાઈને જઈશે બધું લેવા કારવાને. તો એ તો ભાઈ જો જાવું જ પડે. હવે મારા પગ હાલે નહીં, મારે કાંઈ જવાનું હોય નહીં. એટલે એટલી વસ્તુ હોય ને તો એ ગાડી લઈને લઈ આવે કે મમ્મી હું લઈ આવું, તમારે નથી હાલીને જાવું. એ વાત સાચી છે. પણ તમને ખબર નથી બીજી વાતો. આ ગામમાં હું વાતું થાય છે તમારું વહુની. આ તો મને એમ થયું કે પાડોશીનો ધર્મ નિભાવતે આવું લાઈને. હા તમને ખબર ન હોય ને એટલે મને પેટમાં બૈરું બિસાડો. મેં કીધું ખબર એ નહીં હોય, લાઈ આટોય મારતી આવું અને વાતે કરતી આવું. પણ એવી તો વળી હું વાતું. એટલે તમને કોઈ કઈ કીધું નથી? નહીં મને. હું પણ બહાર જ ન જાઉં મને કોણ કે? મારે બહાર જવાનું આવે જ નહીં. આ તમારી વહુ છે ને આ ગામમાં બધી દુકાનો જાય ને તો દુકાનવાળા એને ઊભી રહે વાતું કરવા. પછી રસ્તામાં આ પુરુષો મળતા હોય ને કોને ઓળખતા હોય તો ઓળખતી ન હોય. આ છોકરા વાયરે છે ને હાલતા ને ચાલતા ઊભી રહી જાય ને વાતું કરવા. પણ અમારે છે ને આ વારે વાતું કરે ને વાતુડી છે. કેમ છો ભાઈ? મજામાં? એમ હાલતી જાય ને બોલતી જાય એટલે એવું કઈ મગજ ઉપર ન લેવાનું. માસી હમતતા નથી. હા આ ઈ વાતુડી છે પણ આ ગામના કેવી વાતું કરે કે ફલાણાની વહુ જો ઓલા છોકરા એ વાતું કરે છે. હા આમ કઈ બજાર વસારે વાતું કરાતી છે. આ તમારી ઇજ્જત જાય છે. ઈ વાત તારી હાચી હો. આ કોઈ જોઈ જાય ને વાતું કરે ને આ લ્યું ને તો મને ઓલા બાજુમાં ઓલા ઉષાબેન રે ને ઈ જ મને કહેતા હતા લે કે અરે કે ઓલા અંજુ માસીની વહુ તો જોઈ કે ઓલી જીજ્ઞા કે મેં કીધું હું થયું એલી મેં તો એની વહુ તો કેવી ડાય ડમરી છે મેં કીધું. હા તે કે ના ઈ કે આ છે ને બાઈને વસ્તુ લેવાનું બાને છે ને ઈ કે આ બીજા વાયરે વાતું કરવા ઊભી રહી જાય છે. હા એટલે મને નહીં જવા દેતી હોય. હું એમ કહું બટા મારા પગ મોકળા થાય ને આ મને ઘડીક જવા દે ને, હું આટો મારતી આવું દુકાને વસ્તુ લેતી આવું. કે નહીં મમ્મી તમારે નથી જવું. હા મને હવે સમજાઈ ગયું કે ઈ મને છે ને બાયણે કેમ જવા નથી દેતી હો. હા એટલે જોઈએ હવે તમને ખબર પડી ને. હા. તમે પાછા મારી સામે વખાણ કરતા હતા કે મારું વહુ હંધુય વસ્તુ લઈ આવે મને જવા ન દે. ક્યાંથી જવા દે? પણ મને થોડી એવી ખબર હોય. આ જો તે કીધું એટલે ખબર પડી. હું બહાર જાઉં ને એટલે મને ક્યાંથી ખબર હોય? આ ખબર પડે તો મને એમ થાય કે ના ઈ મને હું કામ નથી જવા દેતી. આ તે કીધું ને એટલે હવે હાવ હાચી વાત હો. હવે તે મારે છે ને ધ્યાન રાખવું પડશે. ધ્યાન રાખજો નકર હાથમાંથી વહુ વહી જાય અને આ ધજાગરા થાય એ તો નોખા. એ તો છે જ ને બાપા. હા આપણી કેટલી આબરૂની ઇજ્જત હોય આપણા કુટુંબમાં. હે આમ તો મારા કુટુંબમાં મારું નામ છે. અમારા નામને ડૂબોવે કે નહીં? એ ડૂબાડવાની જ છે. કઈ ધ્યાન નહીં દો ને તો ડૂબી જ જવાનું છે. હા તે સારું કર્યું તે મને કીધું તો. આ નકર મને કેમ ખબર પડત અમારી વહુ બહાર જાય છે ને બધાને હારે વાતું કરે છે. સારું થાય તમારું હો બેન. હા પણ જો મારું નામ નો દેતા હો ભાઈ. આ તો મને તમારી દયા આવી ને એટલે આવી. નકર મારે શું છે તમારું હું કરે હું ન કરે મારે હું લેવા દેવા. જો મને આવી પંચાયત કરવી ગમે નહીં હો જરાય. હા એમ તો મને ખબર છે તમારે કઈ પંચાયત કરવાની ટેવ નહીં. પણ આ તમે મને કહેવા આવ્યા ને સારું છું હો. પણ આમ જો
મારી વહુ મને પૂછે તમને કોણે કીધું તો એ તો તમારે જોવાનું હોય ને. આ તો મારા હાહુને એમ તમારે છે ને આ વર્ષો જૂના વ્યવહાર છે ને એટલે વળી આવી કે મેં કીધું લાઈને આ વ્યવહાર નિભાવી લઉં. વારંવાર મારા હાહુએ નિભાવ્યો તો પછી મારે નિભાવવો તો પડે ને પાડો એ. નિભાવવો પડે હો. આ તમારા વહુને કહી દેવાનું કે મને વાતું મળે છે એમ કહી હું દેવાનું. એમ જ કે હું એ જ વિચાર કરું છું કે મંદિરે તો મને જવા દે, મંદિરે જાવ ને એટલે મેં મંદિરેથી વાત સાંભળી એમ કે હા એમ પાછું મારું નામ દેતા ને નહીંતર હું પાછી કેવા નહીં આવું. ના રે હાલો મારે મોડું થાય. આ તો હું તો આ તમારી વાતુમાં બેહી કે મને તો નવરાય ન હોય. મારા ઘરમાં કેટલું કામ હોય. હા, એ આવજો ટાઈમ મળે તો હો. એ હા જય પાછું શ્રી કઈ કૃષ્ણ. હોય ને વાત તો મને કેવા આવજો. હા આવી ને. આવા હારું છું બિચારી કીધું તો મને ખબર પડી જો કેવી હારી છે. જયદા શું કરસ? કંઈ નહીં, આ ફ્રીજમાં જોતી હતી વધારાની વસ્તુ હોય ને કાઢી નાખું એટલે હું થોડીક જગ્યા થાય ફ્રીજમાં. હા તે કાઢી જ નાખવાની હોય ને વધારાની વસ્તુ. અને આ હું સાંભળું છું શું સાંભળો છો? શું થયું મમ્મી? કંઈ થયું છે તમને? કેમ આટલા બધી ગરમ છો તમે? આ છું હોય તો જ કહેતી હોય ને. હા તું બહાર જાશો તો હું બધાને હારે નકરી વાતો કર્યા કરશો રસ્તામાં જે મળે એની હારે. એટલે છોકરાની ને એની હારે હો. હું છોકરા હારે કોઈ? હા આદમીની ને છોકરાની હારે મેં એવી વાત સાંભળી છે. તું દુકાને વસ્તુ લેવા જા ને તો બધાને હારે વાતો કરશો. ના બાપા ના મમ્મી, કોણ કે? હા દુકાને જતી હોય વાત કરતી પણ દુકાનવાળા હારે એ જે વસ્તુ જોતી હોય વસ્તુ માટે કહેતી હોય કે તમે મને આ વસ્તુ આપો, બાકી બીજી કઈ વાત નથી કરતી મમ્મી. હું આવું તમને કોણે કીધું છે? હા મને જેણે કીધું હોય એને. મને છે ને હું બહાર મને છે ને જેણે કીધું હોય એને. હું ભલે બહાર ન જાતી હોય પણ મને હંધી ખબર હોય તું બહાર જાશો ક્યાં જાશો હું કરશો ને એ બધી ખબર હોય. અરે. મને હવે સમજાણું કે તું મને છે ને બહાર વસ્તુ લેવા કેમ નથી જવા દેતી. પણ તારે છે ને આ બધા હારે વાતું કરવી હોય મળવું હોય એટલે. મમ્મી શું ગાંડા જેવી તમે કંઈ પણ વાત કરો છો, કંઈ પણ બોલો છો તમે? મારે શું કરવું છે? મને ભગવાને મસ્ત ઘરવાળો આપ્યો છે તો શું કામ બહાર કોઈ બીજા જોડે હું વાત કરવા જાઉં મમ્મી? આ તું મળતી હોય ને તો જ કોક વાતું કરે ને કે આ એમની મને કોઈ કહેવા આવે કે તમારી ઓ ઓલા હારે વાતું કરતી હતી ને ઓલા હારે વાતું કરતી હતી. મમ્મી કોની હારે વાત કરતી હતી મને નામ દ્યો, અને કોણે કહ્યું તમે મને એ નામ દ્યો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી હમણાં કરી નાખું હું તમ તારે. મને છે ને કોઈ નથી કીધું બસ. તો તમને કેમ ખબર? તો તમે અંધારામાં તીર લગાવો છો મમ્મી ખોટે ખોટા. હું છે ને મંદિરે જાઉં ને ત્યાં મને બાયું વાતું કરતી હોય કે આ છે ને ધ્યાન રાખજો આ તમારી વહુ છે ને આ જેની તેની હારે ઊભી રહી રહીને વાતું કરે છે એમ કે બજાર વસાડે. મમ્મી હું રસ્તામાં કોઈ જેન્ટ્સ તો શું કોઈ લેડીઝ હારે પણ ઊભી નથી રહેતી. હું મારા કામથી કામનો જ મતલબ રાખું છું. અને હું લગ્ન કરીને આવી અને અહીંયા 1.5 વર્ષ થઈ ગયું. તમે 1.5 વર્ષમાં મને ક્યારેય જોઈ છે કોઈ પર પુરુષ હારે? તમે ફોનમાં પણ મને વાત કરતા જોઈ છે? પણ હું ક્યાં બહાર જાઉં છું તે હું જોઉં. આ બહાર જાતા હોય એને મને ભાડું હોય કોઈ કે તો જ કહે ને કે મારું નામ ન લે હાલ. આ બાયોના છે ને મમ્મી ધંધા જોઈ છે. આ કોઈ ઘરમાં શાંતિ હોય ને કોઈને સારું બનતું હોય ને એ કોઈ જોઈ ના શકે. એટલે નક્કી તમને કહો કે ખાલી ખોટી ચાવી ભરાવી, બીજું કંઈ નથી. બાકી મમ્મી તમે તો મને ઓળખો જ છો ને. હું થોડી કાંઈ એવી છું કે કોઈ જેવા તેવા હારે વાત કરું. હા સીધી દુકાને ને દુકાનેથી ઘરે. મને છે ને કઈ ખાલી ખોટા કોઈ નથી ચડાવી સમજ્યા. આ મને એટલી ભાન પડે છે કોકે ભાડું હોય ને તો જ કે કોઈ હાથે ઘડી ન કે. આ ત્યાં સુધી કેમ બીજા કોઈનું નામ ન આવ્યું ને આજુબાજુમાં બધી વહુ છે ને તારું જ નામ આવ્યું. કેમ કે આપણા ઘરમાં ક્યારેય ઝઘડો થતો નથી. આપણા સાસુઓને પણ તારું બંધ હતું અને આજુબાજુના બધા ઘરમાં ઝઘડા થતા હોય છે અવારનવાર. એટલા માટે શું બધાને એમ હોય કે આના ઘરમાં ઝઘડા થાય તો ત્યાં શું કરાવવા? ઝઘડા નથી થતા ત્યાં ઝઘડા કરાવીએ. કારણ કે અત્યારે લોકોને ફ્રીમાં જોવાની મજા તો બહુ આવે છે. હા ભાઈ હા. હવે છે ને આ બધું તાર ભાષણ મને દેવાની જરૂર નથી. આ તારું છે ને તું સુધર ને તો બહુ થઈ ગયું. મને સુધારવાની કોશિશ ન કર. આ મને હમણાં ખબર પડે છે હું કઈ ગાંડી નથી. એટલા વર્ષ છે ને મારા પાણીમાં નથી ગયા સમજી. પણ હું ક્યાં મમ્મી ખરાબ છું? અને તમે થોડી વાર પહેલા શું બોલે તો તમારી વાત કરું છું એમ. હું તો તમારી વાત તો હું કોઈ દિવસ કે નથી કરતી. તો તમે એવું કેમ બોલ્યા કે તું મારી પણ વાત કરે છે? હા તો જો કરતી હોય ને તો કે એમની કોઈ કહેવા ન આવે. જેણે તમને કીધું એમને એ પણ પૂછી લેવાય ને કે મારી વહુએ અમારા ઘરની શું ખરાબ વાત કરી હતી. એ પછી એમ કોઈ ન કહેવા બેહે. ખાલી એમ કે તમારી વહુ છે ને તમારી વાતો કરતી હતી તમારા ઘરની વાતો કરતી હતી એમ કે પછી એકડે એકથી એકડું ઘૂંટવાનો બેહે. એટલામાં છે મારે સમજી જવાનું હોય. કોણ હશે નકામું આવું છે આપણા ઘરમાં ખોટે ખોટી ચાવી ભરાવે છે? બાકી જો મમ્મી તમે મારા માટે મારી મા સમાન છો. તમારું ક્યારેય ખરાબ નહીં વિચારું કે ખરાબ વાત નહીં કરું કોઈ દિવસ પણ. હા ભાઈ હા. આ હાથીના દાંત છે ને બતાવવાના બીજા હોય ને સાવવાના બીજા હોય. આ મારી હારે હારા હારી રે એટલે હું કહું ને કે આ વાંધો નહીં જા તમ તારે બટા જા.
હું હાહુ હારે હારી રહું ને એટલે હાહુ મને બધે જવા દે છો. અને મારી પર શંકા ન કરે. પણ મને હવે છે ને હમ ધોય હવે મને સમજાય છે. જોવો મમ્મી, તમને એવું લાગે છે ને કે બહાર જઈને હું કોઈ જોડે વાત કરું હા. છું? એક કામ કરો, આજથી હું ઘર બારે કઈ વસ્તુ લેવા જ નહીં જાઉં. બસ બધી વસ્તુ તમે લેવા જાજો. હા તો હવે એવું જ કરવાનું. હવે તારું જવાનું જ નથી. આ તું જા તો બધા હારે વાતું કરને મળને એટલે આજથી છે ને બધી વસ્તુ લેવા જવાનું બંધ. કઈ વાંધો નહીં મમ્મી, હું નહીં જાઉં તમ તારે. બાકી મારે જો કોઈ હારે કઈ અફેર હોય તો હું તમને એમ ના કહી દઉં કે નહીં મમ્મી, બહાર તો હું જ લેવા જઈશ, તમે તો ઘરે ને ઘરે જ રહ્યો. પણ મમ્મી, મારે કોઈ જોડે કાંઈ છે નહીં, હું કોઈ જોડે વાત નથી કરતી કે નથી આપણા ઘરની ખોદણી કરતી. થોડોક તો વિશ્વાસ રાખો મમ્મી મારા ઉપર તમે. હા એ થોડાક દી છે ને આ મમ્મીને માખણના લપેડા સોંપડે પછી થોડાક દી થાય ને એટલે કે મમ્મી હું લઈ આવું. પણ હવે છે ને હું પાછી પાની કરું એમ નથી હો, સમજી જાજે. હા નકર હારા વાત નહીં રહી. અરે પણ મેં એવું કંઈ કર્યું જ નથી તો શું સમજો હું? શું છે યાર, મમ્મીને કોણે ખાલી ખોટી ચાવી ચડાવી હશે આવી? હું વિચારે છું? આવી ગયા તમે? હા. પાણી ભરતા આવું તમારા માટે? ના ના, પાણી હતું, હું પીને આવ્યો. મેં શું કર્યું? શું થયું? કાંઈ નહીં, સવારે છરી વાગી હતી, બીજું કંઈ નથી થયું. તે ધ્યાન રાખતી હોય તો ઉતાવળ હું કામ કર, શાંતિ રાખતી હોય તો થોડી. છરી વાગી ગઈ વાળી, વધારે કપાણી આંગળી? ના. કેમ? શું થયું છે કઈ? હે, આમ ચહેરો મુરઝાયેલો છે, નહીતર તો આવીને આમ ફૂલ મૂડમાં હોય. આજે કેમ બેટરી લો છે? તને પૂછું છું. તમને મારા ઉપર કેટલો વિશ્વાસ છે? વિશ્વાસ? કેમ આવું પૂછે છે? કોઈ તમને આવીને એમ કહે કે તમારી ઘરવાળી બીજા હારે બહાર વાત કરતી હતી તો તમે માનો કે ન માનો? સવાલ જ પેદા નથી થતો ને. પરપુરુષ હારે ના, પણ આવું શા માટે પૂછે છે? તો આવો સવાલ આવશે તમારી પાસે, હમણાં જ આવશે, અડધી કલાકમાં વધીને. અરે, તું આ શું બોલે છે ને મને કાંઈ સમજાતું નથી. આવું મને કોણ પૂછે? શા માટે પૂછે? મમ્મી, હવે મમ્મીને કોણે કાન ભંભેરી કરીને એ જ ખબર નથી. મમ્મીને કોઈ કેવું ચડાવી ગયું કે તમારી વહુ છે ને આ બહાર બધી વસ્તુ લેવા જાય છે ને તો વસ્તુ લેવા નહીં પણ બધા હારે વાતો કરવા બહાર જાય છે, રસ્તામાં કે પૂરતો હારે ઊભી રહી છે. મમ્મીને આવું કોણે કહ્યું? મમ્મી એ જ ખબર નથી, મમ્મી નામ નથી આપતા. અને પાછું તો એવું કહે છે કે તમારી વહુ તમારા ઘરની વાતો બહાર કરે છે. તમને એવું લાગે હું વાત કરું તો મમ્મી કે લે કે તું મારી ખોદણી કરવા જ નકરી બહાર જાશો અને એ કે તું બધાય પૂરતો હારે વાત કરે. હું સાચું કોઈ હારે વાત નથી કરતી. હા હા, મને ખબર છે, મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. પણ હવે મમ્મીને આવું કોણ કહેતું હશે અને શા માટે કહે? તારો ખોટે ખોટું કે બીજા સાથે વાત કરે છે? એ જ વાત છે મમ્મી કે હું મંદિરે કહી દઈને તો ત્યાં બાયુએ વાત કરી કે તમારી વહુ આવું કરે છે. એટલે મેં તો મમ્મીને કીધું તમને શંકા હોય ને તો હું ઘર બારે કઈ વસ્તુ લેવાય નહીં જાઉં, તમે લઈ આવજો બધી વસ્તુ. હું ઘર બારે જ નહીં નીકળું હવે. અરે એવું થોડી હોય કે ઘરમાં પૂરે થોડું રહેવાનું હોય. अब તું ચિંતા નહીં કર, હું મમ્મીને સમજાવી દઈશ. હા, અને મને છે ને તારા પર પૂરેપૂરો ભરોસો છે, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. મને ચિંતા તો થાય ને કે આવી ખોટી વાત કોણ હોય છે આપણા ઘરમાં? ખોટી દિવાળી કોણ મૂકવા બેઠું હોય છે? કે ખાજી વાત હોય તો બરાબર છે પણ ખોટી દિવાળી મૂકે તો આપણને થાય તો કરી જ ને. થાય જ, બધાને થાય. પણ મને એ ન સમજાવું કે આપણા ઘરમાં આ શાંતિ છે એ અશાંતિમાં કોણ ફેરવી રહ્યું છે અને શા માટે? આપણે તો કોઈનું કંઈ બગાડ્યું પણ નથી કે નથી ક્યારેય કોઈને કંઈ કીધું કે કોઈ સાથે ઝઘડો પણ થયો, તો પછી આવી વાતો કરતું કોણ છે? હા, સાચી વાત છે, આ બૈરાઓ જે મંદિરે જતા હોય છે ને એ ભગવાનના દર્શન કરવાની, પણ કોકના ઘર ભંગાવવા માટે જતા હોય ને એવું લાગે છે મને. હા છે યાર, મને આ વસ્તુ જરાય નથી ગમતી. ખોટી આપણા ઘરની ચાપલુસી કરવા મને શું મજા આવતી હોય છે? આપણા બધાને કેવું સારું બને છે, કોઈ દિવસ કોઈ વચ્ચે ઝઘડો નથી થયો. આ લગ્ન કરીને 1.5 વર્ષ થઈ ગયું પણ 1.5 વર્ષમાં કોઈ દી તમે મારા ફોનમાં કોઈનો ફોન મેસેજ પણ જોયો? અને મેં તને ક્યારે પૂછ્યું? હા, મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, તો પછી શા માટે મારે બધું એવું વિચારવું જોઈએ? જો તું છે ને ચિંતા નહીં કરવી. હા, મમ્મીને હું સમજાવી દઈશ મારી રીતે. હા, મમ્મી નથી સમજતા, મેં કેટલા સમજાવ્યા, સવારની જ કરું છું. આ ફોન ભમરાડું કોણ હશે? મરી ગયું કાર્ડ મૂકવું એનું તો નખો જ જાય છે, કેવાય ચડાવતો હોય છે ને મમ્મીને કહેતો હોય છે ને એનું. તું પણ શા માટે એટલું બધું મગજમાં લે છે? મેં તને કાંઈ કહ્યું? મેં તને કાંઈ કહ્યું? એક પણ સવાલ કર્યો?
પણ આપણે વસ્તુ લેવા ગયા હોય દુકાનવાળા હારે વાત કરતી હોય તો દુકાનવાળાને કેવું તો ખરી ને તમે આ આપો તે આપો કાંઈ મૂંગા મળે હું તમારે ન કરાય ઈશારા તો વાતે કરાય, કોઈ ફ્રેન્ડ હોય તો એની સાથે વાત પણ કરવી પડે. એવું કઈ જરૂર નથી કે રસ્તામાં કોઈ મળે તો શું કોઈ હાય હેલો કરે તો નહીં કરવાનું? હું તો કોઈ છોકરીઓ હારે નથી ઊભી રહેતી, કોઈ બેન પણ રસ્તા મળે ને તો એ કામ વગર ઊભી નથી રહેતી હું તો. છોકરાને તો બહુ દૂરની વાત છે, સપનામાં કોઈ જ નથી વિચાર્યું છોકરાનું મનમાં. અને આ મમ્મીનો જો એને કોઈ છે ને એના કાને વાત નાખી હોય એટલે એના મગજમાં ભરાઈ ગયું. મમ્મી પણ કાચા કાટના તે વાત માની લીધી, એને એની પોતાની વહુ ઉપર નથી ભરોસો, બહારની બાઈઓ ઘડીક મંદિરે એની હારે આવે એની ઉપર ભરોસો. મમ્મીને મંદિરે જવાના જ બંધ કરી દેવા. જો મારી વાત સાંભળ, હા બૈરાઓનો છે ને સ્વભાવ જ એવો હોય, આ બીજાની વાતો સાંભળી અને કાનમાં ભરી લેતા હોય, એના કારણે જ કેટલા ઘર ભાંગતા હોય છે. પણ તું ચિંતા નહીં કર, હું મમ્મી સાથે વાત કરી દઈશ. હા મને છે ને આવું મોઢું લઈને નહીં બેસવાનું. મેં તને કંઈ કીધું હોય તો ઠીક છે. હા તો ઘરવાળો ઘરે આવે ને સામે એનો ચહેરા પર સ્માઇલ જોવે ને પત્નીના ચહેરા પર, રોજ સ્માઇલ જ હોય છે ને, પણ વાત જ એવી આવે તો કેમ ગમે મને. કોઈ કારણ વગરનું બોલીને જાય તો કેમ મારે સાંભળવું? જે વસ્તુ મેં કરી જ નથી, જે ભૂલ જે ગુનો કર્યો જ નથી, ગુનો કર્યો હોય ને કોક કે તો જો એમ જા ખોટો ખોટો બ્લેમ કરે મારા ઉપર. મને આજે રડવું આવે છે. બસ રડવાની જરૂર નથી, હવે શાંતિ રાખ, હું મમ્મીને સમજાવી દઈશ. હા હાથ પગ ધોવો, જમવાનું આપી દો. આવી રીતે તું મને જમવાનું આપીશ તો મને ભાવશે. મારે બાકી જ છે જમવાનું. હા તો પણ થોડીક કંઈક ચહેરા પર કંઈક નૂર હોય તો માણસને ભાવે ને. તો માણસ હારું હમણાં સ્ટોક માર્કેટ ડાઉન છે, પૈસા નાખ્યા છે હારા ઊભા થાય તો સારું દિવાળી, નકર લંકા લૂંટાઈ જવાની છે. લૂંટાય જાહેર રહેવા દે ને ભાઈ. લે રાજ, ઓહો હું વાત છે ને આ બરોબર. મારી લીધું એમ કરીને મારી લીધું. અરે મચ્છર હતું એટલે માર્યું. હું એને મચ્છર તો અહીંયા કેમ બેઠો ભાઈ? આ સ્ટોક માર્કેટનું જરાક જોતો હતો, રૂપિયા રોક્યા છે ને તો થોડા. તારે ઓફિસે નથી જવાનું હોય? મોડું જવાનું છે. અત્યારે હા તે સારું ચાલુ કર્યું શેર બજારનું. જો રૂપિયા કમાણો એટલે આમ જો બ્રાન્ડેડ બેલ્ટ હોતે ને એમ કે મહેન્દ્ર કાચરિયા જોઈ લે એમ કે ઊભો કાં થઈ ગયો? બેહીને શાંતિ તમ તારે બતાવવા તને એમ બ્રાન્ડેડ વસ્તુ સ્ટોક માર્કેટમાં પૈસા રોકો ને તો લઈએ કી એમ. બોલ એમ તો તારી ઘડિયાળ બ્રાન્ડેડ જ છે, પણ આ મોઢું કા હા ઓલું શું કહેવાય સિક્સર માર્યો હોય શશીને બોલની હાલત થઈ જાય એવું મોઢું છે તારું. હમણાં થોડો પ્રોબ્લેમ હાલે છે ઘરમાં ભાઈ. પ્રોબ્લેમ હાલે તો બોલ નહીં ભાઈ, આપણી પાસે બધી વાતના સોલ્યુશન હોય. શું પ્રોબ્લેમ છે બોલ. એમાં લોચો એવો છે હા કે આ મારા બામ્મીને કોકે છે ને મારી ઘરવાળી વિરુદ્ધ ભડકાવ્યા છે. હું વાત કરે એટલે એવું કહે છે કે તમારી છોકરાની વહુ છે ને એ ગામમાં બીજા પુરુષો હારે વાતો કરે છે અને તમારી ખોદણી કરે છે ને એવું. હાથે પણ સોસાયટીમાં કોઈક ભાળી ગયો હોય ને કોઈક આમ ખાલી અરસપરસ વાત કરી હોય એમાં એવું થોડું હોય. આ જીજ્ઞા ભાભીને સારી રીતે ઓળખી છે ને આપણે. એ મારી ઘરવાળી છે ને કોઈ દી કોઈ વાત જ ન કરે. પહેલાં તો આ કોઈ ખગાવાલા મેળવ્યા તો વાત કરવી પડે, પણ મારા મમ્મીને એ એમ નહીં. આ આપણે બે પાડોશી છે. હા હા મારા ભાભીએ તો ડુંભાણું એ સાહેબ. સાનો મનો રે, મને ખબર છે તું હું કામ આ બધું કહેશો નહીં. જો ભાઈ તમને ખબર હશે આ ખોટું છે ને આ ખાડે પડદો કરવાની જરૂર નથી. મારા ભાભીનો સ્વભાવ તમે જાણો જ છો કે અહીંની અહીં કરવામાં એનો પહેલો નંબર આવે. ખબર છે ને ઓલા સચ્ચાના ઘરમાં શું કર્યું હતું? સચ્ચાની બાઈ બિચારી રિહામણે 100 મહિના રહે, ઓલા મનાવી માંડ લાવ્યો. ખબર છે ને? અને એમાં મારા ભાભીએ ડુંભાણું સાહેબ હતું. અને ઓલા રમલાની વહુને શું કર્યું હતું? રમલાની વહુને ખબર છે ને? બે માણાને આને ઊંધા કાન પીર્યા, આને ઊંધા કાન પીર્યા કે તમારી ઘરવાળી ઓલારે ચાલુ છે ને આનો ઘરવાળો ઓલારે છે, એમ કરી કરીને ઘર ભંગાવ્યું. ભાઈ મને ખબર છે અમિત ચાની હગાઈ હોત ને એને જ તોડાવી. હા. મને બધી ખબર પડે હો ભાઈ. મારા હાળાનું તેના લીધે જ નથી થયું, એક જગ્યાએ થવાનું હતું નહીં. તો મને જ ખબર એ બધી. મને શંકા છે પૂરેપૂરી કે આ મારા ભાભી આ ડુંભાણું સાહેબ હોય છે. ભાઈ એ બધું છે ને જૂની વાતું છે, એ ઉખેડમાં આવે છે ને એ સુધરી ગઈ છે, એવું કાંઈ ન કરે. જો મારો ભાઈ તું છે ને મારો એકવાર છે ને એને પૂછી લેજો, જો કાંઈ એનું હોય ને તો આ વેલર પતાવે નકરામાં. મને લાગે છે કે તું અમારા બેયની વયસમાં હવે છૂટાછેડા કરાવવા ઊભો છો. હું એને પૂછું એટલે શું થાય બીજું? લે કાં આ તમારે તો વારા ઘડી આવું થાય છે, તમને જ પૂછતા? હું તો પૂછું જ છું. હા તો એકવાર વધારે પૂછો એટલે મારું ઘર ભાંગે એમાં તમે રાજી છો ને? જરાય નહીં ભાઈ. જીજ્ઞા ભાભી જેવી બાઈ જો તને મળી હોય ને તો હું તો કહું કે તું નસીબ વાળો છો. નસીબ વાળા તો બધા હોય, તે લેખ લેખાય નસીબ. જેમ નસીબદાર હું છું એમ નસીબદાર ઈ હોય પાછું, સમજાણું? અને પાછો છે ને બાયું રૂપાળી હોય ને ભાઈ તે થોડુંક કાંઈ બહુ એમમાંય ન રહેવું.
કે મારી જ છે એમ સમજી લેજે. માની લે કે સોસાયટીમાં નીકળ્યા, હું એને સામો મળ્યો, મારી યાર ઊભા રહે કે ન રહે? રહે જ ને. મેં બોલાવ્યો, ભાભી ઊભા રહ્યો 2 મિનિટ કામ, ઊભા રહી. પછી અજાણ્યો વ્યક્તિ નીકળ્યો હોય જે તને ઓળખતો હોય, મને ન ઓળખતો હોય, તો એ વ્યક્તિને શું થાય? શું થાય એ વ્યક્તિને? ભલે હાલ જીજ્ઞા ભાભીને હું ક્યારેક ભાભી કહું, ક્યારેક બેન કહું, બધું જ કહું છું. હે, મારી નજરમાં મારા અંદર એવું કાંઈ વિચાર ન હોય, પણ સામેવાળો જોવાવાળા વ્યક્તિને શું હોય? એ ભાઈ તું છે ને ખોટી કન્ફ્યુઝન વાળી વાતો કરીમાં વાતને ઊંધા પાટે નથી લઈ જવાની જરૂર. હું શું કહું છું, તું મારા વતી મારા ભાભીને એકવાર પૂછી લેજે કે એને હળગાવ્યું નથી ને ખાલી, બસ. બાકી હું મારું જોઈ લઈશ. જો એને હળગાવ્યો છે ને આ વખતે, તો તું કે એમ બીજી વાર તને મારા ઘરમાં ઈ બાઈ નહીં દેખાય. ત્યાં સુધીનો તને વસન આપું છું. બોલ બીજું કાંઈ હું જોઈ? બસ એ જ જોઈએ ભાઈ. હા મારા લગ્ન થયા ને એને 1.5-2 વર્ષ થયા. હા, આજ લગી અમારા ઘરમાં કોઈ જાતનો ઝઘડો નથી થયો. આહુ વહુને એટલું બને છે, અમારે 2 માણાને એટલું ભળે છે. આ મને એમ છે સારું છે ને મારા બેટા કોઈ જોઈ નહીં શકતા હોય. ખોટી વાત છે. 2 માણસ ભળતું જ ન હોય. નથી ભળતું બોલ, નકર 2 વર્ષ છા આ મને મોટા બાપા કહેવા વાળો વ્યક્તિ અહીંયા દુનિયામાં આવી ન ગયો હોય. એટલે આ ભાઈ લગ્ન છે ને 2 વર્ષ છે, હા. પણ થોડુંક કાંઈક આમ 1-2 વર્ષ તો આમ 2-3 વર્ષ થોડુંક જવા દેવો પડે ને કે આવ્યા ભેગું તે છોકરા વાળું કરી દેવું, વાત કરીશું તો એમ ન હોય. એવું જ હોય. આ શું છે પેલો ઘા પરમેશ્વરનો, આ જે આવે ઈ. તમારે એક થઈ ગયો પછી તમે કેવડો ગેપ લીધો છે કયો તો? 2 વર્ષ વહી ગઈ હતી, ખબર છે ને રિહામણે? યાદ છે કે ભૂલી ગયો? એ બધી મને ખબર છે, પણ ગેપ તો ગેપ પડ્યો ને. હે તો પછી તો બધાને એમ હતું અમે 3 વર્ષ સુધી નક્કી કર્યું, 3 વર્ષ પહેલા છે ને સંતાનના દુનિયામાં નથી લાવું, 3 વર્ષ પછી. હા ભાઈ, તો તારી જિંદગી છે, તારે જેમ કરવું એમ કર. પણ આ તારી ભાભીમાં છે ને, આ છે ને ગુણ બધા મારી હાહુના છે, એને આવી ટેવ જ જો છે. ભાઈ આવે એને કે સ્વભાવ સુધારો, આમાં કોકના કયકના ઘર ભાંગશે, કોકની હાઈ લાગી જાય ને તો ધનોત પુનોત નીકળી જાય. હું 2 હાથ જોડીને કહું છું મારા ભાભીને પૂછીને મને જેવી સમાચાર આપજો. હા હવે હું પૂછી લઈ. હા. મેં કીધું એમ. અને ફોન કરજો મને પૂછીને ને. હું કીધું હા યા ના. તો ફોન કરવો જ પડશે ને. સારું હાલો હું નીકળું, હવે મારે મોડું થાય. જો એટલે સ્ટોક માર્કેટનો કંઈક વિચાર કરી. ભાઈ હવે સ્ટોક માર્કેટ નથી કરવું. ભાઈ હા શું કહું છું, આ મારે તૂટે છે, તું 50,000 આપતો મારે નીકળી જાય એમ. બીજું શું હોય એમાં, કામ જ ન આવે હાડા. ઉભા રહ્યો, તમારી પાસે જ આવતો હતો. ઉભા રહ્યો, પણ અહીંયા શું છે આમ છે? અહીંયા જ કામ છે. હા મારે અહીંયા જ કામ છે તમારે. બોલો હાલો. હા બોલવામાં તો જાણે એવું છે કે મને રાજ મળ્યો હતો. તો પણ મારે ને હું ઈ વાતને લેવા તો દેવા. હા ભાઈ તારી હારે વાત કરવા જેવી છે ને એટલે જ તને કરું છું. હા બોલો. આ બાજુવાળો રાજ, હમ. અંજુ માસીનો છોકરો રાજ, જીજ્ઞાનો વર, હા મારો જેવો તેવો દોસ્તાર, હા. બરાબર ઈ મળ્યો હતો. આવીને મને કે શું કરશો, હમ. અને એનું મોઢું જોયું ને તો થોડોક ઉદાસ હતો અને પાછો થોડોક ગુસ્સામાં હતો હો. કામ કઈ થયું એને ઘરમાં? હા શું? ઈ જ તો તને વાત કરવી છે. આપણા બેનું કામ શું છે, અહીંની વાત અહીંયા ને અહીંની અહીંયા. હવે શું છે કોકના ઘરની પંચાયત કરવામાં આવે આપણને કઈ મળી રહેવાનું? તું આવું બોલશો? તી તું એમ કે કોકના ઘરની પંચાયત ન કરે, આ સારું ન લાગે. તમે હું આ બાયુર જેવા લખણ કે દીધું? એવું જ હોય. આ તારી હારે વાત કરું છું ને એટલે આવી રીતે વાત કરવી પડે. ધીમે ધીમે બાયલા બને છે. ના ના બાયલો નો, હજી તો આપણે છે ને ગોળીઓ લાવવાનું છે. હવે જાવ ને હવે જે વાત કરવાની એ કરો ને. હા તો ઈ એમ કહેતો હતો કે એના મમ્મીને કોક એવું કહી ગયું કે જીજ્ઞા બહાર શાકભાજી ને એવું લેવા જાય છે ને તો પરપુરુષ હારે ઊભી રહીને વાતું સીતું કરે છે એટલે એ બહાર જાય છે. કાન ભંભેણી કરે, બાંધવાનું છું. એવું કોને કીધું હશે? આમ જાણે એવું કોને કીધું? આ તો પાછો મને શું કે ખબર, હમ. એ કે મારા ભાભીને જો આવા ટેવ છે. એ કે આ 2 વર્ષ પહેલાં ખબર છે ને, એ કે ઓલી સચ્ચાની વહુ કે 6 મહિના એને રિહામણે મોકલી દીધી હતી કાન ભંભેણી કરી. ઓલા રમલાની વહુ હે એને તે તોડા વસોડા કરાવ્યા હતા. ઓલી અમિત્યાની હગાઈ કે મારા ભાભીને લીધે તૂટી ગઈ. આવું બધું મને કહેતો હતો. ભાભીની સાથે એટલે તારા મારી? લીધે. હા મેં કીધું એને તારી ભાભી આવી છે જ નહીં. હા મેં તો પહેલા એવું હતું પણ એ બધું ભૂલી જા, હવે એવી એ નથી. પેલા એવી નહોતી હો. આ તમારા મગજમાં એવું ઠૂસું ભરાઈ હા ગયું ના એવું નહીં. આ તો શું છે કે થોડા ઘણા લક્ષણ મારા સાસુના તારામાં આવ્યા છે ને એટલે મેં તને કહું છું. આની પહેલા મેં તને તમારી સાસુ ના નહીં, મારી સાસુ એવી હતી. પણ હવે તો નથી ને બિચારા. આ તો શું છે 2-3 વર્ષ પહેલા મેં તને કાંઈક કીધું, તું નહોતી રહી હમણે વહી ગઈ 2 વર્ષ. એટલે મેં કીધું પાછો કહું. આ તો બીતા બીતા કહું છું. મેં રાજને ચોખ્ખી ના પાડી હતી તાર ભાભી હવે એવી નથી.
જો હું એને વાત કરીશ ને તો મને ખીજા હે એવું હતું ને મેં કીધું. ખીજાવત ને આવું કોકનું હળકતું ઉંબાડિયું ઘરમાં તમે ઘાલો તો પછી હું થાય ભડકો થાય. હા હા બાપા હું એમાં ઘી હોમમાં નથી હો. હું ખાલી કહું છું કે આમાં કાંઈ તારો હાડીનો શેડો પગની આંગળી હાથની આંગળી કે જીભ એવું કાંઈ નથી ને તારું? કાંઈ નથી. મેં બધુંય પહેલા જોઈ લીધું પછી જ તારી હારે વાત કરવા આવ્યો. હા આ છે ને મારી હાહુના એવા લક્ષણ હતા ને આ પંચાયત કરવાના એ વારસાગત રહી ગયા બધા. મારી નહીં. મારી સાસુ મારી. મારી તમારી નહીં મારી. નહીં મારી સાસુના લક્ષણ એવા હતા ને ગામ આખાની પંચાયત કરવાના ઈ જો હજી આયલું આવે ઉપર વહી ગયા પણ આ છે ને ગામની વાતો હજી બંધ નથી થઈ. આ તો મતલબમાં મારી હાલી તારી સાસુ એટલે કે મારી માં. હા. તો તારે વારસો તો નથી રાખવાનો? ના મારે વારસો નથી રાખવો પણ આ ગામના લોકો ભૂલતા નથી એને એવું થાય કે આ ઈ હોવે એવી ઈ છે. ના. આ તમારી માં છે ને બધું કરતી ગઈ મારે સાંભળવાનું રહી તું બિલકુલ એવી નથી, જરાય નહીં. તું જેવી છો ને એવી આમ જો એક નંબર. તો હું કમે આવ્યા હા, હા. 2 નંબર ની કરવા. આ જો ફોન આવ્યો જોલા રાજનો. હા હા બોલ ભાઈ. હાલો કે પૂછું ભાઈ મારા ભાભીને હું કીધું એને ડોબાનું સાહેબ પૂછે ને આ શું કે જો ભાઈ જો તને છે ને તારી માના આમ છે મારા ભાભીના આમ છે તને લઈ તો મેં એને નથી કર્યું, તારી ભાભી હારે જ વાત કરું. જો એને આપું છું, વાત કરી લે. નહીં શું છે તમારે હે હું આઈદ્રીશ તો ભાભી હું તમને શું કહું હા તમે મારા મમ્મીને કાંઈ જીવની વાત કરી છે કાંઈ? એ તમારા ઘરની તમારે સંભાળો ને મારે શું છે પંચાયત હે આ અમારા બે માણા વસારે ઝઘડો કરાવો છો તમારા બે માણાને ભળતું નથી એમાં અમારી હું કતર ઠોકો છો હારું આપો જ મારા ભાઈને. ખબરદાર જો કોઈ દી હાટુ ફોન કર્યો તો હા, સાંભળી લીધું ભાઈ તે? સાંભળ્યું? મને ખબર પડી ગઈ જે મને ખોટા હોય ને રેડ નાખે ને તમારી બાઈડીએ જ કીધું છે. એ ભાઈ એ મળતા હું આજ પછી કોઈ દી એને જો મળ્યો છે ને તો ઘરમાં તમારો પગ નહીં મારે પગે લાવવાનું છે ને મારે આખે આખો આ ઘરમાં આવવાનું છે. પણ જો આ વાત હાચી નીકળી ને તો હું કરી લેવો તો હું કાંઈ નહીં. હા જાઓ આમ સીધા રસ્તે હું ચલા હા કામ કરો જાઓ જાઓ ગુસ્સો મને ખબર છે પણ આ પાકું થઈ જાય ને એટલી વાર છે તારી. જલપા સારું થયું આ ગેટ ઉપર મળી ગઈ સોસાયટીના એ જ સારું થયું. તે આવ ને અંદર વાહ રે વાહ આવું કરો તો કેવો મીઠો આપે છે નહીં? આ તને કઈ શરમ જેવું નથી આવતું? તું આ મારા ઘરમાં હું કામ હોળી હળગાવે છે? આ તને હું મજા આવી મારા હાહુની ખોટી કાન ભંભેરી કરીને? એટલે મેં તારું હું બગાડ્યું છે? બહુ મજા આવી મને. હા હવે તને ખબર જ પડી ગઈ છે ને તો કહી દઉં આ તાર હાહુના કાન છે ને મેં જ ભડકાવ્યા છે. તો હું કામ હું તારા ઘરે ક્યાં ખાવા આવી? હું કામ તો અમારા ઘરમાં ડખો કરાવે નહીં જેવી વાતનો? તે મને ક્યાં કોઈ પુરુષારો ઉપતા જોઈ? તે મને કેદી મારા ઘરની ખોવીને સાંભળતા કરી? હજી તો આટલી જ ભડકાવીશ ને હજી જો આગળ તારે હાહુને ને તાર ઘરવાળાને કેટલા ભડકાવું છે પછી જો તાર વારો નીકળે. હું કામ નહીં યાર મેં તારું શું બગાડ્યું છે કે તું મારી યાર આવું કરે છે? આપણે તો કોઈ દુશ્મની પણ નથી કોઈ વેરઝેર પણ નથી. લે આપણે ખાલી એક આંખની ઓળખાણ છે તો તું મારા માટે શું કામ આવું કરે છે યાર? ભૂલી ગઈ હા આગળની બધી જ વાત ભૂલી ગઈ લાગે. આ શું તે વાત? યાદ દેવડાઈ દો રે તને યાદ ના હોય ને તો કહી દો તે મારા ભાઈ સાથે સગાઈ કરવાની ના પાડી હતી ને આ એનો જ બદલો લઉં છું. અરે ભગવાન અરે યાર તું કઈ વાતનો બદલો લે છે? અરે લગ્ન થવા ન થવા એ આપણા હાથમાં નથી એ ભગવાનના હાથમાં છે. જોડી તો ભગવાન બનાવીને મોકલે છે કોઈ પણ માણસને. એમને મારા ભાઈમાં શું કમી હતી હા તો તે ના પાડી દીધી. તને કઈ વાંધો હતો અમારા ઘરમાં આવતા? અરે મને તારો ભાઈ ગમતો ના હતો એટલા માટે મેં ના પાડી. તારા ભાઈમાં કોઈ કમી નથી પણ હું ઓલરેડી કોઈ બીજા છોકરાને પ્રેમ કરતી હતી તારા ભાઈ જોડે કેમ લગ્ન હા કરું? ઓલા કાળિયાને પ્રેમ કરતી હતી આ તારો કાળિયો કેવો હશે? જો એના જલપા. કરતા હાથ તો કે મારો ભાઈ હારો હતો. જલપા એ જેવો છે એવો મારા પતિ છે. પ્લીઝ મારા પતિને જેમ ભાવે એમ નહીં બોલતી. માન્યું તારો ભાઈ સારો છે મારો પતિ થોડોક લુકવાઇઝ બ્લેક રંગનો છે પણ એનો મતલબ એવો નથી કે એનામાં સંસ્કાર નથી. જરાય નથી હા એના કરતા અમારા ઘરમાં આવી હોત ને તો મારો ભાઈ હથેળીમાં રાખત તને. દેખાય છે જેની બેન આટલી નફટ હોય એનો ભાઈ કેટલો હરામી હોય શકે. એ નફટ કોને કે? તને. નફટ તું ને તારી હાહુ ને તાર ઘરવાળો ને તારું આખું ખાનદાન. જેવું કરે ને એને એવું જ દેખાય કારણ કે હું કોઈના ઘરમાં આગ લગાવવા નથી ગઈ. આગ તું લગાવે છે બીજાના ઘરમાં અને
તું આવું કરતી હોય તો 100% તારો ભાઈ પણ આવવો જોઈએ, કારણ કે ગમે એમ તો એ લોહીના સંબંધ છે ને તમારા ઈ બંને. તારે જે સમજવું એ સમજ, બરાબર? આગ તો લગાવી છે ને હજે લગાવી, બોલ શું કરી લે? જો હું તને છેલ્લી વખત કહી દઉં છું, લાસ્ટ વોર્નિંગ આપું છું, ફર્સ્ટ અને લાસ્ટ. મહેરબાની કરીને મારા ઘરમાં ખોટી હળી જગાવવા ન આવતી, બાકી પછી મારા જેવી કોઈ ભૂંડી નહીં રહે, એટલું યાદ રાખજે. જોઈ હો, આ તારા કરતા ફૂંડી હુંય શું હવે દેખાય જતન જ કરી છે. બતાવું. આ 1 ને 2 ને 3 ને વોર્નિંગ દેસ ને તારે 1 થી 100 વોર્નિંગ દઈ દે ને કોઈ ફેર નથી પડવાનું. જા તો પછી તારા હસબન્ડને કેવા આવવું પડશે અમારે, કહી બીજું દે. કંઈ નહીં. અને તારા પરિવારમાં બધાને કેવું પડશે મારે કે તમારી દીકરીને ને તમારી પત્નીને જે હોય ને સમજાવી દો એને, કહીએ ખોટે ખોટી તેને કયો અમારા ઘરમાં હળી ના લગાવે. જો જલ્પા, હું તને કહું છું કે પ્લીઝ પ્રેમથી કહું છું કે આ લગ્ન થાવું ન થાવું એ કોઈ વાતનું સોલ્યુશન નથી યાર. તું કેમ સમજતી નથી? હવે લગ્ન ન થયા તો ન થયા, મને ના ગમ્યું તો મેં ના પાડી, પણ એમનો મતલબ એવો છે કે તું મારા સુખી સંસારમાં આગ લગાવે. હા, મને બહુ ખુશી મળે. અને મારા ઘરવાળાને કેવું, હાલ ઘરમાં કઈ જાય, હાલ આવું. હું તારી જેવી નથી. મારા પતિ કહે છે તારા હસબન્ડને, હું કેવા નહીં આવું. આવ્યો તો ફોન આવ્યો તો, હા મેં વાત કરી તાર ઘરવાળા આયરે, કહી દીધું ઠેકીને. હા, આ બાબતે મારા ઘરમાં છે ને ફોન નો આવવો જોઈએ. તો તને કોકના ઘરમાં હળી લગાવતા મજા આવે છે? બહુ કોકની મજા હાહુને આવે. ચડાવતા તને બહુ મજા આવે છે? હા મજા આવે ને. હા, હું કેમ ના પાડું, બહુ મજા આવે છે. બોલ તારું કેવું? સુધર તું કઈ નાની નથી. હાહરે વઈ ગઈ છો, મારી મોર હાહરે વઈ ગઈ તે છો. ભલે ને વહી ગઈ, ગમે એટલા વરસ થયા હોય હારે આવી હોય, નથી શું તારું? જા, મારા મનની મરજી. તમારા ઘરમાં બુદ્ધિ જેવું છે કે નહીં? આ સારું થયું મેં ના પાડી તાર ભાઈ લગ્ન ના કર્યા ને, તો બાકી મારી જિંદગી છે ને સાવ બરબાદ જ થઈ જાત. બરબાદ થઈ જશે, હવે થઈ જશે બરબાદ. હવે નહીં થાય, કેમ કે મારો પતિ છે ને, મારો પતિ એ મારી બધી વાત ઉપર વિશ્વાસ કરે. પ્રૂફ આપું કે ન આપું, ખાલી મારા બોલેલા શબ્દો ઉપર વિશ્વાસ કરી લે છે. તો તારા ચડાવવાથી કંઈ નહીં થાય. અને મારા સાસુને આજે નહીં તો કાલે ખબર પડી જ જવાની છે કે કોનો વાંક છે ને કોનો વાંક નથી. ઈ વિશ્વાસને જો હું અવિશ્વાસમાં ન ફેરવી દઉં ને તો મારું નામ જનપાલ. એકવાર ફેરવીને તો બતાવજે. હા, તારી જેવો મારો પતિ નથી નમાલો કે કોઈની વાતમાં આવી જાય. આ તને જેવું આવડે છે ને, હું મારા પતિને નહીં આવડતું. સારું થયું હો. આ તારો ભાઈ તારી જેમ જઈશે એટલે. તારો પતિ નમાલો છે ને એટલે જ મારા પતિને ફોન કરે છે. મારા પતિએ છે ને પ્રેમથી કીધું તારા પતિને કે તમારી પત્નીને સમજાવી દેજો. ખોટે ખોટું બધાના ઘરમાં ઝઘડો થાય ને એવું આપણે નથી કરવું. રહેવું એક જ સોસાયટીમાં, ખોટા ડખા કરવા એટલા માટે. બાકી આ તને તારી ભાષામાં જવાબ આપતા મને પણ આવડે છે ને મારા પતિને પણ આવડે છે. હા તો દે ને, કોણ ના પાડે? હા, આ પૂગે બાધે. એ વાત સાચી. અમે બાંધવામાં ન પૂગ્યો ખોટું, કારણ કે અમે કોઈ દિવસ કોયર બાંધ્યા નથી, કોઈ દી કોયર ખોટું કર્યું નથી, એટલે અમને એવું આવડે નહીં પાછું. જીભડો આકતી જાય ને બોલતી જાય ને પાછા હારી થાતી જાય. દેખાય છે તું કેટલી હારી છો ઈ. એ તો બધાને ખબર છે. બાકી તો આ મારો ઘરવાળો હોય તો ના આટલા દિવસ થઈ ગયા મને ન કાઢી મૂકે, પણ એને પૂરેપૂરો મારા ઉપર વિશ્વાસ છે જ કાઢી કે મારી પત્ની કોઈ દિવસ નિરાત રહી કાઢી મૂકશે. આ ધીમે ધીમે થાય બધું. હા, કાઢી જ મૂકશે. હું તને પ્રેમથી કહેવા આવી તું ને, હા પ્રેમથી જ કહું છું કે તારી ભાષામાં તું પાછી વળી જાજે, બાકી આનું પરિણામ મોંઘું આવશે. હા, આ બધા તારા કાન ફાંફરીને ધંધા બંધ કર. કરીશ. જા તો કર, જા. હા, ઈ કરી લે, હજી કરીશ. જા, મારે ક્યાં જાવું હતું કામે, મગજની પથારી. સ્ટોક માર્કેટ હારું હું સ્ટોક માર્કેટની પથારી ફેરીમાં તું ભાઈ, તારી બાયડીને સમજાય તું ભાઈ. આ પાછી લપ આદરી છે, મને ખબર પડી ગઈ છે. એલા પણ તું હરીફાઈ મારી બાયડી વાય હું પડી ગયો, તારી બાયડીમાં ધ્યાન દે ની. મારી બાયડીમાં ધ્યાન દેશું, પાક્કું થઈ ગયું છે હવે કે આ ડુંભાણું છે ને તારી ઘરવાળીએ સાપ્યું છે. અરે પણ મારી ઘરવાળી ક્યાં સાપવા જ આવવાની? તને તેદી ફોનમાં વાતે કરાવી હતી ને, નકર હું મારી ઘરવાળીને કોઈ યાર વાત ન કરાવું. તને ખબર છે? મળી થી મારી ઘરવાળીને મળી થી એને કહી દીધું છે એને કે આ મેં જ કીધું યાર. હું વાત કરે છો? ખોટું નથી બોલતો ને? હું કામ ખોટું બોલું ભાઈ? મને હું તારી બાયડી યાર મારા કઈ લેવા દેવા છે કે દુશ્મની છે મારી ને રે? દુશ્મની જ કહેવાય, કારણ કે તું પહેલાનું બધું યાદ કરી કરીને મને હવે કહેશો કે બીજો કોઈ વ્યક્તિ જડવા. મારી ઘરવાળીને મળી થી સમજાય પડે એમાં? તારા બુદ્ધિ જેવું છે કાંઈ? બુદ્ધિ છે મારામાં ભાઈ. આ બીજો કોઈ વ્યક્તિ નો જડ્યો અને તને મારી ઘરવાળી દેખાય. તને કોઈ બીજું મળ્યું જ નહીં? આ ક્યાંથી પકડી આવ્યો? આવી બાયડી હોય તો શું કરવું બોલ? લગ્ન તો કરવા પડે કે નહીં? પણ લગ્ન કરવા પડે, પણ એને સમજાવાય. કોકના ઘરમાં આગ ન લગાવાય, કોકની આય લાગી જાય તો આમ કોઈ તો હથ નહીં જડે. જો હું તને કહી દઉં છું ભાઈ, ચોખ્ખી સીધી વાત, તારી ઘરવાળીને સમજાઈ દે પ્રેમથી. નકર ખોટું છે ને આપણે બે ભાઈને બાલ ધોવાનું થાય ને બોલવાનું થાય, હું નથી ઈચ્છતો. જા હોય ત્યાં ઘરમાં આગ લગાડે. કેવી બાય છે, બધાના ઘરમાં આગ લગાડો મને શું ફાયદો મળતો હોય છે? મારા મમ્મીને હું કહેવાની જરૂર હતી? પછી મારી ઘરવાળી મળી ને તો એને પાછી જેમ ફાવે એમ કહેવા મળ્યું. હા કે હું તો એમ જ કરી લે. પણ ઈ નથી માનતી. તારી યાર તેદી વાત કરે એને ચોખ્ખું ન કીધું કે મારું કઈ કામ નથી આ. અને હવે ઈ એમ જીજ્ઞા એમ કહે છે કે તારી ભાભી એને બધું. મને એ ફોનમાં વાત કરીને તેથી જ ખબર પડી ગઈ. જે ખોટો માણા હોય ને
એ છે ને રાયડું નાખીને વાતને દબાવવાની કોશિશ કરે. એટલે ભાઈ તું તો જાણે કેમ બધો જ્ઞાની માણસ હોય એવી વાત માણસ કરે છું, મને છે ને બધા અનુભવ છે બધી વસ્તુના. તારે યાદ રાખવાનું, જે શું કહેવાય ખોટી વસ્તુ ખખડે વધારે, સોનું ખખડે નો ખખડે, પિત્તળ ખખડે ને, હા હા બસ એમ આ એવું જ છે. લોઢુંય ખખડે. બધું ખખડે, એટલે હલકી વસ્તુ હોય ને ખખડે જ. એટલે તારું કહેવાનો મતલબ મારી બાઈ હલકી છે? હલકી નહીં, એટલે ભાઈ એમ નથી કહેતો, ખોટી વસ્તુ છે, ખોટી વાત ખોટી દબાવો તો રાયડું નાખવા મળે, એટલે આપણે કાંઈ બોલી નો કી. જરાક વિચાર ભાઈ વિચાર. આમ તારું જોશો હારું અમારું જો બધાનું, અમે પાડોશી છીએ, તારા દુશ્મન નથી એમ કહું છું. જરાક સમજાય સમજવા જેવી વાત તો છે. તો પછી યાર સમજવું જ. આમનો આમ હાલશે તો પછી તારા ઘરમાં ઝઘડો થાય ને વિઘ્ન બહુ વહી જાય ને એવું હું નથી ચાહતો. હા તમે એ જ કહું છું ભાઈ. હું છે ને કડક સ્વભાવમાં પૂછી લે તારી ભાભીને. આમ તો જો કે હું ક્યારે જોરથી બોલ્યો નથી એની સામે, આ એનું જ પરિણામ છે. બાયુને હાસવાની હોય, હથેળીમાં રાખવાની હોય, પણ એની એનો પાલો પકડીને આટા ન મારવાનો હોય. બાયડી અમારે છે, અમે અહીંયા કાંઈ વાહ નથી રબડતા. ખોટું હોય અહીંયા ખોટું, હાસું હોય અહીંયા હાસું, કેવું જ પડે. તો હું ક્યાં લબડું છું? લબડું નહીં ભાઈ, કહેવા પડે બે વેણ, એમ કોઈને બે વેણ કહેવા પડે. પણ હવે કહીશ ને ભાઈ, હવે તો મને ખબર પડી ગઈ ને કે આ કાળા કામની કરનારી ઈ જ છે. ઈ ખબર પડી ગઈ ને હવે મને. એટલે તું હવે જો ભાઈ ખોટું ટેન્શન લેમાં. હવે તે મને કહી દીધું એટલે જો આનું પરિણામ હું આવે. બસ પરિણામ સારું લાય તો ભાઈ તારો આભાર માર. એ બધું સોય હવે. આમ જો તને કહેતો છો ને તે દી સ્ટોક માર્કેટમાં 50,000 રૂપિયાનો ફાયદો થયો છે. આમ જો જાજા નહીં 10,000 નાખ. હાસું કહું, મને રમતા આવડે સારું. જો આપણે એરું પકડવાના ધંધા કરવાના થતા જ નથી. એકવાર 1 લાખ રૂપિયા નાખ્યા છે, એ ગયા છે તે દોનો. આ વસ્તુ પરથી આપણને ભરોસો ઉઠી ગયો. મહેનત કરો, આ કાંડાની કમાણીએ કમાવ, એ જ તમારી હાસી મૂડી. ખાલી 10,000 કહું છું. 10 રૂપિયા નાખ, લાખ રૂપિયા કરી દઉં તને દિવાળી આવે. રૂપિયા નાખવાનું ન થાય. એક કામ કર, આપણે બે ભાગમાં નાખીએ. લાખ રૂપિયા તું નાખ. મેં તો નાખ્યા જ છે. તું લાખ રૂપિયા આપણા બે માં નાખ, આવે તો તારા 5 દેવાના. એટલે પણ એમ થોડું ભાઈ તારે નાખવા પડે. તું નાખ કે હું નાખ, એક જ નથી. નહીં એક થોડું કહેવાય. તું બાજુની સોસાયટીમાં રહે, હું આ સોસાયટીમાં રહું. બસ તો રહેવા દે. એ મારે કાંઈ એટલે હાસું કહું છું. એલા મારે ફાયદો થાય. મારે ફાયદો 1 રૂપિયા થતો. તારે અને આમ જો આમે તે બાયડી વાળા મેટર માંથી માઇન્ડ થોડુંક ડાયવર્ટ થાય તારું. આમે તે આમાં નાખને તો ભલું કરે શેર માર્કેટ. આપણે કોઈ દી કરવાનું નથી, આજે નહીં કાલે. સમજાઈ ગયું? એટલે જરાક તું આમાં નહીં ઓલામાં ધ્યાન દે. એટલે એમાં તો હું દેહ જ તે. બસ એમ. બાકી હું આમાં નથી દેવાનો. તો ગમે એટલો મને પોલ આવી પટાવી તોય, કારણ કે મને રસ જ નથી વસ્તુ. આપણે તો મહેનત કરીને ખાવાવાળા માણસ, બેઠા બેઠા નહીં. વગર મહેનતનું હોય ને એ કોઈ દી તમારી પાસે રહેતું નથી. સમજાણું? એટલે તું હું તને સલાહ આપવા જાકુબના બન કર. પૈસા આવે જાતા કરું. કેટલી વાર તારે પૈસા આવે જ્યાં કેટલી વાર તે ગણ્યો? હા સરવાળા ગણ તો તારા નુકસાની છે તો મને ફોન નહીં હોય. હોય જ નહીં. આ મહેન્દ્ર કાચરિયા બોલે ગ્રાફ છે ને આમ ઊંસો ચડવાનો હોય ને તો હાંજે ખબર પડી જાય. તને ખબર ન થતી. એટલે એમ તો ગ્રાફ ઊંચો તો તમને ખબર પડી જતી હોય તો દુનિયામાં બધા અમીર નો થઈ જાય. બધાને ખબર ન પડે ને. આ માઇન્ડમાં પાવરની વાત છે. હે આ સમજદારીની વાત છે. બીજી બધી જગ્યાએ ભલે સમજદારી ન હોય પણ આમાં તો મને છે જ. એટલે 10,000 તો નાખ. 10 રૂપિયા નથી નાખવાનો. અને મારે કેમ સમજાવવા? 50,000 આવ્યા નથી, ડોહા વીઆઈ ગયા. આ 10,000 દેત તો 10 નો જ ફાયદો થાત. એટલે ભાઈ સ્ટોક માર્કેટે તો દીધા હવે. હા વાત છે પપ્પા, બોલો હવે શું કરું? હા તો હું આ વાત કરું ને તમે નિંદર કરો છો, મારી વાતમાં તમે ધ્યાન નથી આપતા. તારી વાતમાં ધ્યાન આપવા જેવું કઈ છે જ નહીં. તું છે અરે, ને મારું ઘર ભાંગવા ઉપર આવ્યું છે અત્યારે, મારું ઘર હળગે છે. એ ખોટો આરોપ નાખે કોક હે તો એની વાતને સ્વીકારવાની ન હોય આપણે. મારા હા હું નથી હમતા, એકના બે નથી થતા. તો તારે હા હું કહેવાય ને તારે કે એવું કંઈ હોય તો જો તમે મારી ઉપર વોચ રાખો, હે ધ્યાન રાખો. અને હું કંઈ એવા ખોટા કામ કરતી હો એવા મારા કંઈ સંસ્કાર નથી. મારા બાપનું નામ લેવા નથી આવી કંઈ અહીંયા. હે મેં બધું કીધું મારે હા હું ને મેં ત્યાં સુધી ને કીધું કે મમ્મી હવે હું ઘર બહાર નહીં નીકળું. તો કે હા તું હારી થવા ઘર બહાર નહીં નીકળ થોડાક દિવસથી. કે આ જલપાને હું મળવા ગઈ હતી તો એ તો ઉલટાની મને જેમ ભાવે એમ બોલવા માંડી. તારું ઘર તે કે હું તોડીને જ રહીશ, તે મારા ભાઈને ના કેમ પાડી. કે એ આ બીજી બળતરા ખોટા કામ કરાવે હે પણ એ જો એની જીત ન થાય. થોડા હેરાન થાય આપણે. આ સત્યને છે ને થોડું હેરાન થવું પડે. પણ અસત્યનો છે ને કોઈ દિવસ જીત થતી નથી આ દુનિયામાં, સમજી લેજે તું. એટલે એ બધી વાતોથી બીવાર ન હોય. અને તારે હાવ ને એવું તો હું સમજાવવા આવે અને એને હું મગજમાં આવી શંકા ઘૂસી ગઈ પોતાની વહુને ખોટી નજરે જોવાની. બસ કાન ભંભેરે
મારા હાહુ એટલા કાનના કાચા કે બીજાની વાતમાં આવી ગયા અને પોતાની વહુ ઉપર ખોટે ખોટો બ્લેમ કરવા માંડ્યા. એ છે ને તારી આ હાહુ અગાઉ છે ને ગામમાં 2-3 કિસ્સા એવા બન્યા હતા ને એ છે ને બધાના ઘર ભંગવાય. હવે તો આ પોતાના ઘર પર આવ્યું. હે એ બધી ગામની વાત ન સંભળાય, ગામનો કચરો પોતાના મગજમાં નાખીને પાછું ઘરમાં છે ને ઘરના સભ્યો ઉપર એવા આરોપ પ્રત્યારોપ ન કરાય. સમજે જ ને બાયો માણા કોને કયા પ્રકારના સ્વભાવ ધરીને બેઠા છે. અમે આ 1.5 વર્ષ છે ને કેવા શાંતિથી રહેતા હતા. કોઈ દી અમારા ઘરમાં ઊંચો અવાજે કોઈને બોલવાનું નથી. અમે આ 3 જણા રહીએ જ ને તો આ બધા અમારા ઘરના વખાણ કરતા હતા. 3 મહિને 3 એમાં હોય હું માથાકૂટ કરવાની. આ પારકાઓને બધાને કેમ પંચાયત અહીંયા કરવાની ગમે છે એ ખબર જ પડતી. ઓલી જલપાને હું કહી દઉં કયો ને બાપુ કયો ને પપ્પા તમે તો એને હું જેને ખખડાય હોય એને ઘરના એના ઘરનાને કઈ નથી ખબર પડતી કે આ આપણું પાત્રથી બહાર જઈને આવી રીતે ખોટી નબળી વાતો કરે છે કોક વિશે અને કોકના ઘર ભાંગવાની વાત કરે. તમારા જમાઈ ગયા તા જ કેવાય એના ઘરવાળાને મહેન્દ્રભાઈને કાંઈ નહીં રીતે એને સમજાવ્યું એને કીધું કે હું વાત કરીશ મારી ઘરવાળી યારે. એ તો બિચારા બીજું શું કરી દે બાપા. આ બાઈને 2 ધોલ મરાય ન સમજતી હોય તો બાયું હારા હોય ને ઘણી વખત બાયું વહરી હોય. ખોટે ખોટું છે ને બીજાના ઘરમાં કંકાસ નાખે વગર કામનો. વાં કોઈ તો બરાબર છે હાલો એવું કંઈક ભૂલ કરી હોય તો કે તો ભૂલ તો માણસ માત્ર ભૂલને પાત્ર ભાઈ. હે નાની મોટી ભૂલ થતી હોય કાંઈ એને પકડીને થોડું બેહાય છે. એ જ વાત છે ને. પણ હવે આપણે નતું જ કરવું. આપણને તમને ખબર જ હતી પપ્પા. મેં તો વાત કરી હતી કે હું આ છોકરાને પ્રેમ કરું છું એકને અને તમે કીધું હતું કે ના ના એ છોકરો નથી હારો, તું જેને પસંદ કરીને લગ્ન કરી લે. તો કે નહીં તે મારા ભાઈને ના જ કેમ પડી, તે મારા ભાઈને ના પાડીને એટલે હવે હું તમારું ઘર નહીં હાલવા દઉં. બસ એક જ વાત લઈને બેઠી. અને પાછું શું કે ખબર છે હજી તારા ઘરમાં તારા હાહુને ચડાવીને તારા ઘરવાળાને ચડાવી કે તારા ઘરવાળા તને ધક્કા મારીને કાઢી મૂકશે ઘર બહાર હોય કે. આ કયા જન્મનો વેર લઈ તારી પાસે? હે હવે આ તો ભાઈ લગ્ન તો ભાઈ અમારી પસંદગીની પાત્ર હોય એની હારે કરવી. એમાં કઈ એવું કઈ જરૂર નથી કે તમે બળજબરી લગ્ન કરવાનું. એ કદાચ લગ્ન કરાવ્યું હોત દીધા હોત તો એ લગ્ન થોડા કંઈક હોહારવા નીકળી ગયા હોત, હાલ્યા હોત. મેં એ પણ સમજાવ્યું કે આ જોડી છે ને ભગવાન બનાવીને મોકલે છે, માણસનું કઈ હાલતું જ નથી એમાં. તો એ નથી સમજવાત યાર. બસ એક જ વાત લઈને બેઠી કે હું તારું ઘર તોડાવીશ તોડાવીશ ને તોડાવીશ. એ ખોટી જીત છે, ભગવાન માફ નહીં કરે ને. અને એવું હોય ને તો હું જલપાને એ છે ને એના કોઈક સંબંધીને લઈને જાય એની પાસે અને કહે કે જો આ તમારી ભાણી થતી હોય તો ભાણી, તમારી ભત્રીજી થતી હોય તો ભત્રીજી, આને સમજાવો નકર છે ને પછી અમે પોલીસમાં ફરિયાદ કરશું કે ભાઈ જો આવી રીતે ખોટી રીતે હેરાન કરો ને તમે, તમારી પાસે કંઈ સાબિતી હોય પ્રૂફ હોય તો બરાબર છે. અને આ તો ભાઈ એક વખત સંબંધમાં ના પાડી દીધી કે ભાઈ તારા ભાઈને લગ્ન નથી કરવા તો નથી કરવા. તારા ભાઈને પરણે જઈને પણ તારામાં તાકાત હોય તો બીજી જગ્યાએ શું કામ અહીંયા ખોટી વાતો કર્યા કરે છે. એ જ વાત છે ને. આ કેટલા મારા 7 થી 8 ગાયવા હતા. કોઈએ કાંઈ કર્યું આપણે બધી જગ્યાએ ના જ પાડી હતી ને તો કઈ વાંધો ઉપાડ્યો. પણ આ એક છપ્પર પગી કોને ખબર કેવી હશે. મને લાગે આ બધા સંસ્કાર જેવા છે એના. એ છે ને આ તારી પડોસણ છે ને એને કંઈ અક્કલ નથી. અને એવું છે ને તો પછી છે ને પોલીસ ફરિયાદ કરી દેવું ને હે તો સીધીની થઈ જાય. પોલીસ ફરિયાદ થોડી કરવા જવાય. આપણા ઘરનું જ ખરાબ દેખાય. પણ ખોટા આરોપ કરે લાઈવની સાબિતી બીજું શું હોય? ખોટા હોય ને ખોટા એને આપણે કોઈ દી હાચા ન પાડી શકીએ. તેમ જ કે હા તમારી વહુ વાત કરતી હતી બજારમાં ઊભા ઊભા તો આપણે શું કરી લેવું. આમાં તારી હાવનો મોટો વાંક છે. હે એ ગામ ગમે તે વાત કરે આપણી વહુ એવી ન હોય તો પછી હુકામ આપણે ઉપાધિ કરવી જોઈએ. આ કાચા કાનની તારી હાવ અને ગામની વાતો સાંભળી અને પછી તને હેરાન કરે. તું પછી મારી પાસે આવીને તારા ઘરવાળાને કાન બંભેરણી કરે ને. આ બધા નબળા માણસો છે. ના તમારા જમાઈ તો હારા છે. એ તો બિચારા વાત નથી માનતા. એને તો મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તો બસ પછી તારી હાવ કહી દેવાય કે જો ભાઈ મારા ધણીને વાંધો નથી અને એ મને ઓળખે જ છે આ રીતે, હું ખોટા કામ કરતી જ નથી. તમે હું ગામની વાતો લઈને બેસી ગયા છો? આવ્યા તો એના મોઢું ચડાવીને હું બેઠા સી વાત હોય એ કયો એટલે ખબર પડે. બેન હું તો ખાલી મોઢું ચડાવીને બેઠો છું કે મારી દીકરી છે ને વગર વાંકે તમારા ઘરમાં પીસાઈ રહી છે અને એ તમારા કારણે. એ તમે છે ને ગામ આખાનું સાંભળીને છે ને ખોટી મારી દીકરી ઉપર આ ન નાખો તો સારું છે. કારણ કે આમાં તમારું દીકરાનું ને એનું છે ને ઘર ભાંગશે. એટલે દીકરીનું ઉપરાણું લઈને આવ્યા છો એમ ને? તમારી દીકરીને મને ખબર હોય કે તમને ખબર હોય મારી હારે રહેશે કે તમારી હારે? એ મારી દીકરી છે એ ગમે ત્યાં રહે. એ છે ને એના બાપનું નામ બોલે નહીં કોઈ દિવસ. સમજી ગયા તમે? અને છે ને એને શું ભૂખ છે એવી ખોટી કે કોઈ પારકા છોકરાઓ હાથે કે બીજા હાથે સંબંધો રાખે.
આ તો લોકો એમની જ વાતું કરે હે જેવું જોયું ને એવું કે કા બીજા કોઈનું નામ ન લીધું ને એનું જ નામ લીધું. એ લોકોને તો છે ને ઈર્ષા ને દેખાય હોય, કોકનું જીવન છે ને હરખી રીતે ગુજારતા હોય ને તો એમાં એને રસ, એને શું છે તોડવામાં રસ હોય એને. સમજ્યા તમે? ભાઈ કાંઈ એવું ન હોય. આ ઈ તો તમે- હોય ને એવી વાતું કરે બધાય. એ તમને છે ને આ ગામની વાતો સાંભળો છો ને એટલે જ લોકો કહી જાય છે, અમને કેમ કોઈ કહેવા નથી આવતું. અને મારી દીકરીમાં 100%ની ખાતરી, મને 100%ની ગેરંટી હું તમને આપું. હવે તમે ઘરના સભ્ય થઈને વહુ દીકરી ઉપર તમે આવા આરોપ ગામવાળું કહીએ ને મોઢા ઉતરી લેવા જોઈએ તમારે. તમે એનું સાંભળી શું લ્યો છો? આ તમારે છે ને તમારું મગજ છે ને આમ કાન નથી, તમારે કાચા કાનના છો તમે. હા ભાઈ હા, આ ઈ જગ્યાએ તમારી વહુનું કોઈ કઈ નામ લીધું હોય તો તમે શું કરો? અરે તોડી નાખો એના ટાંટિયા. હા ભાઈ, ખબર છે હા. તમને? વાત કરો તમે, નામ તો હું લઈ મારી વહુનું કોઈ. કેવું છે ને બહુ હેલું છે, આપણી ઉપર વીતે ને ત્યારે આપણને ખબર પડે. અત્યારે મને કેવું થતું છે ને એ તો મારું જ મન જાણે છે. એ છે ને 2 વખત કહી દેવાય. અને તમારા દીકરાને બી ખબર હોય ને, જો મારી દીકરી કંઈક ખોટા રસ્તે હોય તો તમે એના ઉપર ધ્યાન રાખો, દેખરેખ રાખો અને રંગે હાથ પકડો તો સાબિતી મળે. કોઈક કહી જાય એટલે બસ તમારે એની ઉપર આરોપ કર્યા કરવાનો, એને દુઃખી કરવાની. બિચારી કેટલી દુઃખી હતી, મને મળવા આવી હતી તે. હા ભાઈ હા, ઈ એના લખણે દુઃખી થાય. તમે દુઃખી નતા કરતા આજ દી સુધી, કેમ કઈ વાંધો નતો? એ તમારી પડોસણ છે ને જલપાડી, એને કંઈક હશે અદાવત એની હારે કંઈક, કંઈક થયું હશે બોલાચાલી કંઈક, એટલે એ બીજી રીતે છે ને વેર વાળે છે. ભાઈ એવું કાંઈ ન હોય. આ તો જો એને જોયું હોય ને સાંભળ્યું હોય એટલે કે, એને આંખે એને જોયું એટલે કે. તે તમે કેમ ન જોયું? પણ મને બહાર જવા જ નથી દેતી વસ્તુ હા. લેવા. મને ક્યાંથી જવા દે? એક વસ્તુ લેવી હોય ને તમે કે હું લઈ આવું છું. એને ભાઈ જો મળવા જવું હોય, વાતું કરવી હોય બધા હારે, એટલે ઈ જ જાય ને. એ તમે સાંભળો છો ને એટલે બધા કચરો ઠાલવી જાય તમારા મગજમાં, અને એ કચરાને છે ને તમે પાછો રાખો છો. એમ નહીં કે કચરાને ફેંકી દેવી ને અંદર કોઈને નાખવા જ ન દેવી. આ ગામનો જે બોલે ને એ બધો કચરો જ કહેવાય. જે આપણા ઘર વિશે નબળું બોલે એને ગંદકી કહેવાય. ને એ ગંદકીને પછી હાચવીને બેઠા હોય તમે, અને પછી ઘરમાં ગંદકી ફેલાવો છો. આ એ તમારી દીકરીએ જ ગંદકી ફેલાવીશ, નકર અમારા ઘરમાં છે ને ગંદકી હતી જ નહીં. મારી દીકરીનું તો નામ જ નહીં દેતા હો, ઈ તો સમજી લેજો. ભાઈ જો બધાય વાતું કરે છે હા. હોય એવું કે. એ જરાય નહીં, 1% નહીં. હા લ્યો, હા, ઉપરાણું લઈને આવે 1% નહીં. આ અમને ક્યાંથી ખબર હોય? હોય ને તમારી દીકરીની ન્યા હતી ને તે એને કઈ એવું નહીં હોય. લખણ અહીં આવીને લખણ ઝળકાવ્યા. એ મારા દીકરીને છે ને ન્યાય કોઈ તકલીફ નહોતી ને અહીંયા કોઈ તકલીફ નથી. એના મોઢા પરથી બાપ છું એનો, એ વાત કરે ને એક એટલે બધી વસ્તુ આખી સમજી જાઉં કે મારી દીકરીની ભૂલ હોય ને તો હું સામેથી એને છે ને 2 ધોલ મારું. પણ એવું કાંઈ છે જ નહીં. આ તો તમે બધા છે ને એ એને હેરાન કરો છો ગામનું વાત સાંભળીને. આ તમારા મગજમાં તમને છે ને બધી કચરો નાખી જાય લોકોને, તમે સાંભળ્યા કરો ઘરમાં, પછી એનો દુરુપયોગ કરો એ વસ્તુનો. આ એ તમારી- ઘર સુધારો, તમારું ઘર સુધારો. આ તમારી દીકરીને તમે નજરો નજર જોવો ને તે તમે માનશો, ત્યાં સિવાય નહીં માનો. હવે મારે જાણું કે કરવું હા પડશે. તે લાવો ને, એ શું કહે ને પ્રૂફ લાવો. ઈ રંગે હાથ મળશે, પકડો એટલે ખબર પડે અમને. ઈ મળશે, પ્રૂફે મળશે, બધુંય મળશે. ધીમે ધીમે છે ને. મારી દીકરી આવું બધુંય થાય. કરતી જ નથી. તમે શું વાત કરો છો હવે? હા ભાઈ ખોટે હા, ખોટે હવે બધાયને બધાયની પરજા હારી જ લાગે. મારો છોકરો મને હોનાનો જ લાગે, સમજા? બધાયને વિશ્વાસ જ હોય. જો મારી દીકરીમાં ભૂલ હોય ને તો હું સુધારવા બેઠો છું, પણ ભૂલ નથી 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 એટલે તમે ખોટી રીતે હેરાન કરો માં. સમજી ગયા? નકર ઓલી જલપાડીને છે ને હું જે પોલીસ ફરિયાદ કરી દઈ, સમજી લેજો. પાકે પાય એની પાસે કોઈ સાબિતી ન હોય ને તો પોલીસ એને ખખડાવશે. અને મારી પોલીસમાં બહુ વગઈ છે, સમજી તમને લેજો. કોને કીધું કે જલપાડીએ કીધું એમ? મારી દીકરી આવી હતી કહેવા માટે મને. લ્યો, કાંઈ એને નથી કીધું. અમને આ ઉડતી ઉડતી છે ને વાત મળી હોય. હવે આ તમારા બધા બેનપણ આજુબાજુમાં અડોસણ પડોસણ કોણ રહી છે ને એ બધી ખબર છે અમને. લે, અને કોણ તમને કેટલા- ખબર છે? કોણ કેટલા નબળા છે એ બધા. તો અને તમે બધાનું ગામનું સાંભળો છો, બધા અમને વાવડ મળતા જ હોય ને, દીકરી ઉપર આવા ખોટા આરોપ કરો તો. આ કઈ આરોપ નાનો આરોપ છે? વાત કરો 25-50 રૂપિયા કઈ શાકભાજીમાંથી બચાવ્યા એવો આરોપ નથી આ. જો ભાઈ, તમારે છે ને જેમ કરવું એમ કરો. તમારી દીકરીને પેલા સુધારો, પછી છે ને મને કહેવા આવો હો. ખાલી ખોટો મગજ ગરમ કરવાનું કામ નથી. તમે છો ને વૈવાણ કાચા કાનના છો, હોવાત નહીં હા, એકવાર. હું કાસા કાનની છું. હવે કાંઈ? હા, ગામનું સાંભળીને છે ને ઘરમાં આગ લગાડવા બેઠા છો. હા, હેઠે આવ્યો ને એટલે રેલો આવ્યો.
કાલ તો હું ઘરે આવ્યો ને ત્યાં તું હુઈ ગઈ હતી એટલે તને જગાડી નહીં. તો શું થઈ ગયું નિંદર આવે તો આ તારી યાર એક વાત કરવાની છે મારે. હા બોલ. અને જો હાસી હાસું બોલજે, નકર આજ તો મારાથી ભૂંડો કોઈ નથી. અત્યાર સુધી મેં તને કાંઈ કીધું નથી, એનો મતલબ એમ નથી કે તારી મનમાની કરી તું. હું ક્યાં કોઈ દિવસ ખોટું બોલું? હા, તું તો હરિચંદ્રન ગાડામાં જ પડી ગઈ ને, કા કોઈ દી ખોટું બોલે જ નહીં. કોઈ દી ખોટું ના બોલું. મારામાં આવે જ નહીં ખોટું બોલવાનું. આજ નવરી કેમ બેઠીશ? કોઈ ખોદણી કરવા વાળું મળ્યું નહીં તને ગામમાં? કામ થઈ ગયું હોય તો શું કરું? થોડીક વાર મોબાઈલ ના જો. હાસે હાસું કે આ જીજ્ઞા વિરુદ્ધ એની હાહુના કાનની ભંભેણી કોને કરી છે? હાલ કેતો મેં કાંઈ નથી કરી. હાસું બોલી જા, નહીં તો છે ને ઓલી ખરેખર ખાલી રિહામણે ગઈ હતી, આ વખતે છૂટા છેડા આપી દે. મેં શું કર્યું તી? તમે મને ધમકી મારો છો? આ જીજ્ઞા રોડ ઉપર બીજા છોકરા વારે અને આદમી હારે વાત કરે છે એવું એને હાહુને તું શું કામ કહેવા ગઈ હતી? મેં જો તારી કીધું પોલ સતી થઈ ગઈ છે હો હવે, એટલે પૂછું છું. સીધે સીધો જવાબ આપી દેશ ને તો તારા માટે સારું છે. એમ. કઈ રીતે? શું કામ? હું મળ્યું તને? બધુંય મળ્યું. અરે એનું ઘર ભાંગ છે, તે ભલે ને ભાંગે. એટલે કોકનું ઘર ભાંગે એમાં તું રાજી છો? હા, પણ હું મળે છે તને એમ કહું છું. મારા ભાઈને ત્યાં ઈ જોવા આવ્યા હતા. હા, અને મારા ભાઈને ઈ છોકરી ગઈમી નહીં. એમાં ઈ છે ને મારી હારે આડોડાઈ કરે છે, બાકી હું એના ઘરમાં કાંઈ ચોવટ કરવા નથી ગઈ. આ 2 વર્ષ પહેલા તારા ભાઈને જે ઝોણ આવ્યું હતું હા ઈ આ જીજ્ઞાનું હતું. હા, પણ મારા ભાઈને ઈ ગઈમી નહીં ને એટલે આ તમને ઊંધા ચડાવે છે. ઓહો હો હો હો, હવે આખી રમત તારી છે ને મને સમજમાં આવે છે. ઓ મેડમ, આ છે ને તમારો વહેમ છે. આ તારો ભાઈ છે ને એ મને નથી ગમતો તો ઓલી છોડીને ક્યાંથી ગમે? એકચ્યુઅલીમાં એ છોકરીને જીજ્ઞાને તારો ભાઈ નહોતો ગમ્યો એટલે આ હક પણ ન થયું. હા, એવું હવે તું ઈ વાતનો બદલો લેશો. જીજ્ઞા આપણી બાજુની સોસાયટીમાં હારે આવી એટલે. એ તમારી પાડોશીનું ઉપરાણું ખેંચવાનું હોય કે અહીંયા ઘરના હોય એની તરફદારી કરવાની હોય? એવું ન હોય, ખોટું ઈ ખોટું. આમ જો આમ તેમ કરી કરીને કોકના ઘર નો ભંગાવાય, આ આપણા ઘરમાં આવીને ઊભું રહે. આ વાતમાં ને વાતમાં તું એકવાર રિહામણે જઈ આવી છો, ભૂલી ગઈ તું? તો હું થઈ ગયું? બીજી વાર મોકલવાના? હવે હું મોકલીશ નહીં. હવે છે ને હું આખી જિંદગી એકલો વિતાવીશ. જુનાગઢની ગુફામાં વયો જાય, સંન્યાસી થઈ જાય, પણ તારા જેવી બાયાર ન રહું. ફારગતી દઈ દે તને. કા પણ મેં હું એવું બધું કરી નાખ્યું તી? તમે મને આ ઘરમાંથી કાઢી તો મૂકો. કાઢી જ મૂકે ને. આ તું આવું કર હે, આની વાત અહીંયા, આની વાત અહીંયા, ને ઝઘડાના કારણ બનશો, બીજાના ઘર ભંગાવા ઊભી થઈશો. આ કારક કોક આપણું ઘર ભંગાવશે તઈ તને શું થાય? તો મારા ભાઈને ના હું કામ પાડી એને? અરે પણ એવું ન હોય. જો કોક છોકરીને છોકરો ગમે ને તો જ ઈ હા પાડે. જલપા સમજ. તે મારા ભાઈમાં હું વાંધો હતો? મારો ભાઈ કેવો રૂડો રૂપાળો હશે, હા ભાઈ, મજાનો હા, હતો. રૂપ રૂપનો અંબાર છે, સુંદરલાલ જેવો. જેઠાલાલ ને કેમ સુંદરલાલ નડે એની જેમ. તમને નડ્યો કોઈ દી? હા, મને નહીં કોઈ દી નહીં. તારો ભાઈ ક્યાં મને નડે જ છે. જઈ આવે તો કે કુમાર 500 રૂપિયા આપો ની, ભાડાના પૈસા નથી. આ અસલ સુંદરલાલ જેવી હરકત, અસલ. નડ્યો કોઈ દી નથી. આ તે હાડાને દ્યો એમાં કઈ વાંધો નથી. નવી નવાઈ નથી કરી. 500 રૂપિયા દ્યો એમાં તો 17 વાર સંભળાવી દે મને. ના ના, હવે નહીં સંભળાવું કોઈ દી. તારે સાંભળવા જેવું કઈ રહે જ નહીં, કારણ કે તું કાયમના માટે તારા ભાઈના ભેગી રહેવાની છો. હું કામે જાવ લે? હું ક્યાંય નથી જવાની આ ઘર છોડીને. આ તો પછી તને તારી ભૂલનું ભાન તો છે નહીં. તારે તારો જ કક્કો ઘૂંટવો હશે અને તું કરી હાસુ, અને હું આ હકીકત જાણીને આવ્યો ગામમાંથી. ઈ કઈ હાસુ તો પડવા દેતી નથી તું. એને મારા ભાઈ ના પાડી ને એટલે મેં આ કર્યું. તો તને બાકી મને સમજાવી ને. કાંઈ વાંધો નથી મને. તારો ભાઈ રૂપાળો છે ને, હે, તો એનું ગમે ત્યાં ગોઠવાય છે. આ જોડિયું છે ને ઉપરથી બનીને આવે. હો, ભગવાન ન્યા કમળકના ઝાડમાં નહીં, ન્યા સોડિયું નથી ટીંગાતી. તારા ભાઈને મળી જાય પડી છે તો. અને કમળકે હેઠે પડે ને તો સુંદાઈ જાય છે. એટલે સોડી તો છે એમ ને. નહીં, હવે વાતની ખબર પડી ગઈ ને. હા, મેં કહી દીધું ને કે આ બધું મેં કર્યું. હવે મને આ ઘરમાંથી કાઢતા નહીં. હા ભાઈ, નહીં કાઢું, પણ જો તે જે ઓલાને ઘર ભાંગવાની કોશિશ કરી છે ને, ત્યાં જઈને તારે સુધારો કરવો પડશે. અને ત્યાં બધાની સામે મોં કબૂલા કરવા પડશે કે આ બધી કાળા કામની કરનારી હું, એટલે કે જલપા. આ કારણથી મેં આવું કર્યું. એ બધું એ લોકોને મોઢે મોઢ કરવાનું અને પ્રેમથી હાથ જોડવાના અને માફી માંગવાની કે ફરીવાર હું આવું કાંઈ નહીં કરું. એટલું બધું કરવાનું ન્યા છે? હા, આટલું બધું? એટલું બધું નથી, પણ ફક્ત આમ. એમ નહીં, તમે જઈને કહી આવો ને એને કે હા જલપાઈ કીધું કે મારી ભૂલ થઈ ગઈ, નહીં. હવે આવું નહીં કરે એટલે હાલી જાય હવે બધું. નહીં,
જે ભૂલ કરે ને એ ભોગવે. હં હવે મારે જવાનું ને જવાનું નહીં, તો? મારી હારે આવવાનું. તારો ભરોસો ને જ તું જા કે ન જા. હાલ ઊભી થા, ઊભી થા. થાવ છું હાલ નકર ઠેલો ભરતો વાયરો આય. નહીં થાવ છું. આ તું હું તાર બાપાને ફરિયાદ કરી આવી આવ્યા તા ઉપરાણું લઈ તો પણ શું કરે કોકની પાસે તો હૈયા વરાટ ઠાલવે કે નહીં? તમે તો સમજતા નથી કોઈ વાતમાં. ક્યાંથી સમજુ હાસુ હોય તો કોઈ સમજે અરે પણ હા શું નથી, મને એની પર પૂરેપૂરો ભરોસો છે. તમે ગામની વાતો સાંભળીને ઘરમાં હું કામ ખોટા ખોટા હાથે કરીને ઝઘડા ઊભા કરો છો? હા તમને બધાને તો બહુ ભરોસો ગળા સુધી. મમ્મી નહીં માને. એક કામ કરીએ મમ્મી, તમને એવું લાગે છે ને મારો જ વાંક છે ને હું ખરાબ છું, હા તો હું જતી રહું મારા પિયર. બીજું શું આ તો વઈ જા આપણે છૂટું પરણાઈ પડતા દેવું છીએ. બીજી. હું વાત કરો છો વહી જવા, અને તું હું જવાની વાત કરે છો? ક્યાંય જવા નથી કોઈને. મને આ નથી ગમતો રોજનો કજિયો. હું થાકી ગઈ કજિયો કરી તો પણ સુધરી જા ને. પણ મમ્મી મેં એવું કઈ કર્યું ને તો હું સુધરું. તમે અલગ નહીં, તારે છૂટા સેડા લેવાના. એ કોઈને છૂટા છેડા નથી લેવા, કોઈને ક્યાંય જાવું નથી. આવો ભાઈ આવો. આપ શું આવ્યા? પૂછો જલપાને. હું એને પૂછે આ હાસુ છે કે ખોટું પૂછ. ખોટું તું જ કહેતી હતી ને કે હવે ઈ હાસુ નથી માનતી. અરે ઈ કહેતી હતી માસી, તમે સમજો, તમને છે ને તમારી વહુ ઉપર ભરોસો હોવો જોઈએ. આ કોક કે તમે માની લ્યો, એટલા બધા કાસા કાન છે તમારા. હા પણ જો કોકે સાંભળ્યું હોય જોયું હોય તો જ કે ને, એમની કોઈ કે આ જલપાઈ જોયું છે એટલે એને મને કીધું ઈ કે થોડી ખોટી બોલ. એક મિનિટ શાંતિ રાખો. હા જલપા ભાભી, આ તમે મારી ઘરવાળીને કોઈ દી કોઈ પર પુરુષ હારે વાત કરતા કેવા કે અડપલા કરતા કોઈ દી જોઈ? ના ના તું તો મને કહેતી હતી ને, અત્યારે કેમ ખોટું બોલશો? તમ તારે આયા કહી દે, હાસુ હોય કહી દે. તમ અરે તારે ઈ હાસુ જ બોલે છે, પણ એને એવું હુકામ કર્યું ઈ વાત જણાવવા માટે હું એને અહીંયા તમારી પાસે લાવ્યો છું. હાચી વાત? હાચી વાત. એટલે ઈ કે હે ઈ વાત જીજ્ઞાને ખબર છે. ઈ એના મોઢે સાંભળો તો. હા તો કે એટલે મને ખબર પડી જાય હું છે ને હું નહીં એમ. હું તમને એટલા માટે ચડાવતી હતી કે જીગુની લોકો મારા ભાઈને જોવા આવ્યા હતા ને જે તે સમયે, ત્યારે જીગુએ ના પાડી દીધી હતી મારા ભાઈ સાથે સગાઈ કરવાની, એટલે મેં બદલો લીધો. પણ આ તું આ કેવી વાત કરશો હે? આ તારા લીધે હું મારા દીકરાની ને વહુની ને બધા હારે બાંધું છું. આ તને ખોટી વાત કરતા શરમ ન આવી જરાય હે? નહોતી એવી શરમ, પણ જો મારી ભૂલ છે, હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, મારે આવું ના કરવું જોઈએ. તે છે ને આ બહુ મોટી ભૂલ કરી છે હો. આ બધાયને સામે મારે નીસું જોયા જેવું થાય છે. ભૂલ એને નથી કરી, ભૂલ તમે કરી છે. આ તમને ખબર ન પડે કે ગામની વાતો સાંભળીને તમે તમારી વહુ ઉપર શંકા કરો ખોટે ખોટા? તમને ઈ ખબર ન પડે કે આમાં તમારા દીકરાનું ઘરે ભાંગી શકે? આસી વાસે મને હવે સમજાણી મારી ભૂલ હો. હું હવે સમજાણું. આ તમારે અમુકની અમારી કરતા તમને વધારે સમજદારી હોવી જોઈએ. એની બદલે તમે આ પાડોશી તમને સડાવે અને તમે સડી જાઓ. પણ બટા માસી, હું તમારી માફી માંગવા આવી છું બધાયને, મને માફ કરી દેજો. આ તમને જરા કઈ વિચાર ન આવતો? નાક વગરના નકટા છે, ભોયડા એવા ઊંચું માથું લઈને માફી માંગવા આવ્યા. લ્યો હું આમ બેન, જે થયું કે અમે માનીએ છીએ કે ભાઈ અમારી ભૂલ છે, એની સાથે સાથે મારો વાંક જ ગણાય. કારણ કે આની પહેલા પણ આવો બનાવ બન્યો હતો ને, ત્યારે મેં એને સજા આપી હતી, પણ હવે હું એને સજા આપવા નથી માંગતો. નહીં તો મેં એક વિચાર કર્યો હતો કે એને એના બાપની ઘરે મૂકી આવું, પણ એને ભૂલનું ભાન થઈ ગયું છે. પરિવાર આવું કોઈ યારે નહીં કરે એવું વચન આપું. આ કઈ વ્યાજબી હતું? એનો ભાઈ મને નતો ગમતો, હું આને પસંદ કરતી હતી. અમે તમને વાત નથી કરી કે મને છોકરાવાળા જોવા આવે છે, પપ્પા માનતા નથી ને આપણે છોકરો જોવા જવાનો છે. પણ મેં બેન- એમનો જ પાય છે. જો જીજ્ઞાબેન, મારી ભૂલ મેં સ્વીકારી લીધી છે ને, હા, હવે આવું ક્યારેય નહીં કરું. પછી બીજું પણ આ- શું છે? તારા લીધે અમારી કેવી હોજી હોવ છે એની ઉપર મેં શંકા કરીને નો કહેવાના વેણ કીધા છે. આ તમને- હવે મારે કેમ એને હારે રહેવું કે? મમ્મી, હું હોજી છું? તમને હવે દેખાણું હું હોજી છું? હા ત્યારે તમને બધું દેખાણું હું હોજી છું? ત્યારે મારે નહોતું દેખાણું. આ તમને લોકોને કઈ ખબર છે? અમે બે હારે ભણતા ને તેદુના એકબીજાને પ્રેમ કરી, એને 10 છોકરા જોયા, કોઈને એને હા નથી પાડી, તો તમારા ભાઈને ક્યાંથી હા પાડે? પણ આ મને વાત થોડી ખબર હતી કે ઈ બીજાને પ્રેમ કરે છે એમ. મેં તમને કીધું જ તું. ઈ તો પછી કીધું ને, અહીંયા આપણે મળ્યા ત્યારે, પેલા થોડી ખબર હતી. પછી પાછું વળી જવાય ને તમારે.
તમારી જીદ ઉપર તમારે ન રહેવાય. પણ એમાં એકચ્યુઅલીમાં વાત એવી હતી કે તમે આના ભાઈને જોવા ગયા ને એ વાતની મને ખબર નથી. તમે બંને પ્રેમ કરતા હતા એ તો હું જાણું જ છું, કારણ કે વર્ષોથી આપણે આજુબાજુમાં અમે લોકો રહીએ છીએ. તમે તો 2 વર્ષથી અહીંયા આવ્યા. હા છે ને જલ્પા ભાભી, તમે બહુ ખોટું કર્યું છે. પણ કોઈના ઘરમાં છે ને આવી રીતે આગ ન લગાડાય. પણ ખોટું થઈ ગયું તો એની માફી તો માંગુ છું ને કે હવે આવું નહીં કરું ક્યારેય. અને માનો કે આમાં અમારું ઘર અમે છૂટાછેડા થઈ ગયા હોત તો મારી તો જિંદગીની પથારી ફરી જાત ને. પણ થયા તો નથી ને. હા તે વાટ જો થઈ જાય એની. એટલે ના બાપા આવે. નથી કરાવવા એટલે તો અહીંયા લઈને આવ્યો છું. બાપા હવે સમજી જાવ ની આવું કરે બીજી વાર. અને તમારી હારે નહીં, કોઈ પણ હારે આવું કરશે ને એટલે હું આને સીધો ફારગતી દઈ દેવાનો છું. ધ્યાન રાખજે આ વાત. પણ આપણે છે ને હવે એની હારે સંબંધ જ નથી રાખવો એટલે આપણી ઘરે આવે નહીં જો બસ. માસી નહીં હવે સંબંધ મારે ના તોડો તમે. જો હવે બેન, મારે કાંઈ નથી બે સાંભળવું. હાથ ને ત્રીજું માથું. અમારે તમારા ઘરે કોઈ વ્યવહાર નથી રાખવું. અમારે તમારું ઘરમાં શાંત પડ્યું છે. તમે તમારા ઘરે ખુશ, અમે અમારા ઘરે ખુશ. હા થઈ ગઈ શાંતિ તારા જીવને? આ એક દોસ્તાર હતો મારો આજુબાજુની સોસાયટીમાં, હારામાં હારો. એની હારે તે સંબંધ પૂરા કરાવ્યા. એને ક્યાં તમારી હારે સંબંધ તોડો? આ લોકો મારી હારે સંબંધ તોડે આ છે. તો એક જ છું ને, ઘર તો આપણું ને. હા. તમારા ઘરે જ સંબંધ નથી રાખવો બાપા. કોઈને અમને હારે બક્ષી દ્યો એટલે શાંતિ. હવે હવે તો હું અને કોઈને અહીં બેઠા છો હું જાઓ ને તમારા ઘરે. હવે જો મારી વાત સાંભળો જલ્પા ભાભી, આવો સ્વભાવ સારો નહીં. આ થોડા સમય પહેલાં તમે આવું કર્યું હતું. ઓલા સતીશનું બિચારાનું ઘર ભાંગી જાય. એની બાયડી તો તમારા લીધે 100 મહિના રિહામણે વહી ગઈ હતી. એને કેમ કરીને ભેળું કર્યું ને અમને ભાઈબંધોને જ ખબર હોય. અને ઓલા અમિતની હગાઈએ તમે તોડાવી. આને ફાંહા ભરાવ્યા, આને ફાંહા ભરાવ્યા, ઓલા આમ છે ઓલે. તમને આમાંથી કરવાથી મળે છે હું? આવું કોઈનું ન કરાય, કોઈની હાય ન લેવાય. પોતાનો ભાઈ કુંવારો છે ને એટલે જ્યાં છૂટી જાય ત્યાં ભાઈ હારે વાત હલાગે. ભાઈને પરણાવો છે દેખાણો, બીજું કઈ નથી એને. હસી વાત છે બસ તારી. સંભળાવ્યા રાખ હવે તું. હા આ તો બધાને પાય કુવારા હોય ને તો બેનોને ઉપાધિ તો પણ થાય. એમાં કોઈને ઘર તોડાવવાના, કોઈને કયું તોડાવવાની? આ ઈ તો વારા ફરતી વારો ને તારા પછી મારો. એ આવે જ તે સાંભળવું પડશે. અટાણુંથી ત્યાં એને સંભળાવ્યું ને, હવે તારે સાંભળવાનો વારો. પણ મેં માફી તો માંગી લીધી. હા, પણ તમે કયો એમ કરવું? એને માફી કરી દીધું બસ. તમારી ઘરે વયા જાવ ને એટલે બધું આવી ગયું. માં તો જાઓ, ઈ નીકળો. તો મને એમ કહેતી હતી તમારું વહુ વેલી નથી ઉઠતી અને કેટલી સડાવતી હતી. ઈ તો હું છે ને મેં મગજ ઉપર કઈ ન લીધું. એ તો મારી વહુ તો છે ને વેલી ઉઠીને બધું કામ કરે છે. વાહ ભાઈ વાહ. મગજ આ ઉપર તો ના લીધું. મહિના દિવસથી ઘરમાં મહાભારત તો ઈ મચે નહીં પણ કામનું મેં તને કીધું તું નથી ઉઠતી એમ. બધું કીધું તું મમ્મી તમે. કામનું રેગડા નથી કરે, કીધું. કામ નથી કરતી. આ બધું લ્યો તમે તમે બોલ્યા કીધું હતા. કે માફી માંગવા આવીને આવું માફી માંગવા તો આવી. ભાઈ ખાલી ખાલી ગુસ્સામાં છે ને એટલે કહે, બાકી ની તારી હારે સંબંધ તોડે ભાઈ. બેહવા ઉઠવાના સંબંધ તો રહે જ ને પાડોશીમાં. કદાચ ગમે એવો ઝઘડો થાય ને તો કોઈ સંબંધ નો તોડે. હવે કારણ શું કે કરવાનું છે માસી? કાંઈ કરવા માફી કાંઈ કરવા નથી. મારી વાત સાંભળો. આ બીજી વાર છે ને આવી ભૂલ ન કરતા, નકર હકીકતમાં સંબંધ પૂરા કરી નાખશું. હા જો આમાં તમને કઈ દોષ દીધા જેવું છે ને, અમારા ઘરે એમ જ છે. અમારા મમ્મી તો તમારી વાતમાં આવીને ઘરમાં તાંડવ રસાવતા હોય તો પછી તમને શું અમારે કહેવું? જો હું તમને છે ને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આજુબાજુમાં જે બેહવા જાઓ કે મંદિરે જાઓ કે બાયુની સડામણી લેતા ની બાપા તમે. હવે છે ને હું કોઈની વાત ન સાંભળું. બસ બસ. મારી ભૂલ થઈ ગઈ કે હું આની વાતમાં આવી ગઈ અને આ મારી વહુ હારે બિસારી માસી આવી. 2 કાન ભગવાને હું કામ આપ્યા? અહીંથી સાંભળીને અહીંથી વેતીનું કરી દેવાય. હાસી વાત છે પણ સંભળાય બધાનું, પણ છે ને જે કરવું હોય ને એ આપણે જ કરવાનું હોય. હવે મારી ભૂલ થઈ ગઈ. શું સારું કરું? હવે બસ લ્યો, માફી માંગવાનું રહેવા દો. હું કહું ભાઈ, હા, વિચાર કર્યો કઈ? તું શેર બજારનું બોલતો જ ને, નકર મારી આસ. હારું હું એમ કહું છું, કોઈ દી રોકાણ કરતો નહીં. મારા ડૂબી ગયા બધાય. હું જે કરતો હોય ને સ્ટોક માર્કેટ ને ના પાડી દે છે. હું ના પાડતી હતી કે શેર બજારનું કરો માં, તોય કરવા ગયા. ડૂબી ગયા ને. ભાઈ હવે મને એમ હાલો, ઘરે પૈસા આવો, આવશે પછી તમારો વારો છે. હાલો. નહીં, પણ હવે નહીં રોકાણ. ભોગવે ત્યાં. હોય બીજું હોય હું? એની બાયડી પાપ કરે, ધણીને ભોગવવું પડે વાહે. બસ પણ જો બેટા હવે છે ને મને માફ કરી દેજો. હું કોઈનું નહીં સાંભળું. બસ માફી નથી માંગવી બાપા, પણ છે ને કોઈની વાત કાને ન ધરે. આ આપણા ઘરનું જોવાય આપણે. હવે છે ને હા, તું- ગમે એ વાત જ સીધા આવીને મને કહેજો, તું જીવોને આ કહેતી વસ્તુ કરી એમ ડાયરેક્ટ કોઈની વાત સાંભળીને મારે બાંધવા ન તું આવતા. કહેતી હતી ને બેટા વાત હાસી છે પણ મારી ભૂલ થઈ ગઈ. બસ હું બસ. તમારા હારે હાથ જોડું. બસ લ્યો હવે.